નમસ્કાર. આજથી ઇંગ્લિશ શરૂ કરવા જઈ રહ્યા છે તો ઇંગ્લિશની અંદર પહેલું આપણે વર્બ ભણવાનું છે. હવે વર્બ્સ એટલે કે તમે ક્રિયાપદ. હવે પહેલાં તો સવાલ મનમાં એમ થાય કે સર ગ્રામર ભણીએ તો વર્બ્સ ભણવાની કેમ જરૂર છે? તો વર્બ એટલા માટે ભણવાનું હોય કારણ કે વર્બ વગર તમે કોઈ પણ વાક્ય વાંચી જ નહીં શકો. પહેલી વાત તો બરાબર, એટલે વર્બની આપણને ખાસ જરૂરિયાત પડે છે. તો પહેલાં વર્બની ડેફિનેશન સમજીએ કે વર્બ એટલે શું એમ. તો સામાન્ય જનમાનસ એવું કહેશે કે સાહેબ વર્બ એટલે કે જે ક્રિયા હશે ને એ વર્બ હશે એમ. પણ તમારો જવાબ એવો ના હોવો જોઈએ. તમારો જવાબ એવો હોવો જોઈએ કે વર્બ એ શું છે. તો વર્બની જ્યારે તમે વ્યાખ્યા આપો ને તો વર્બ એ ડુઈંગ નેચર, હેપનિંગ નેચર, બરાબર, ડુઈંગ નેચર, હેપનિંગ નેચર અને સ્ટેટ બતાવે. એમાં સ્ટેટ એ બીઈંગ પણ હોય અને પોઝિશન પણ હોય. બરાબર. હવે અહીંયા મેં લખ્યું છે કે વર્બ સર ડુઈંગ નેચર છે, હેપનિંગ નેચર છે, બીઈંગ અને પોઝિશન પણ હોય છે. તો વર્બ એટલે એવી ક્રિયાઓ હશે કે જે ડુઈંગ એટલે કરતાં કંઈક કરતો હશે, હેપનિંગ એટલે કે જ્યાં કરતાં જોડે કંઈક થતું હશે, બરાબર, અને બીઈંગ છે તો કરતાં કંઈક છે, અને પોઝિશન એટલે કરતાંની પાસે કંઈક છે. એ વર્બની શું બની? વ્યાખ્યા બની. બરાબર. હવે વર્બની વ્યાખ્યા તમે શીખ્યા તો એમાં તમે જોયું હશે કે સર વર્બની વ્યાખ્યામાં સર ડુઈંગ નેચર, હેપનિંગ નેચર અને બીઈંગ નેચર. તો એને તમે સમજો. મેં હમણાં તમને વર્બની વ્યાખ્યા સમજાવું છું અને કોઈ પણ દિવસ વાક્ય વાંચતા પહેલાં તમારે વર્બ દેખવાનું છે. અને જ્યાં સુધી તમે વર્બને નહીં શીખશો ને ત્યાં સુધી ઇંગ્લિશ ક્યારેય નહીં આવડે. બરાબર. હવે અહીંયા તમે દેખો કે લખ્યું છે કે મોહન સોલ્વડ ધ પઝલ. બરાબર. અહીંયા લખ્યું છે મોહન ફેલ ઓફ ધ ટ્રી અને અહીંયા લખ્યું છે મોહન વોઝ માય બેસ્ટ ફ્રેન્ડ. હવે આ ત્રણ વાક્ય પરથી આપણે શું શીખ્યા? તો દેખો, આ વર્બની વ્યાખ્યા સમજાવે છે. હવે તમે કહેશો કઈ રીતે? તો દેખો, અહીંયા સોલ્વ કરવું, બરાબર, સોલ્વ કરવું, સોલ્વ કરવું, સોલ્વ કરવું. કોણ સોલ્વ કરે છે? મોહન. શું સોલ્વ કરે છે? પઝલ. બરાબર. તો અહીંયા તમને જવાબ વોટનો મળ્યો. જો વોટ અને વુમનો જવાબ મળે તો એ ઓબ્જેક્ટ કહેવાય, એ તમારું કર્મ કહેવાય, એ ઓબ્જેક્ટ કહેવાય, એ તમારું કર્મ કહેવાય. બરાબર. પણ કોણ સોલ્વ કરે છે? તો આ વુનો જવાબ છે. કોણ કરે છે? મોહન. તો મોહન સોલ્વડ ધ પઝલ. બરાબર. આમાં મોહન કંઈક કરે છે. આમાં મોહન કંઈક કરે છે. બરાબર. કે મોહન કંઈક કરે છે એટલે આપણે વ્યાખ્યામાં પહેલાં શું કીધું હતું કે ડુઈંગ નેચર. બરાબર. એટલે કરતાં કંઈક કરે છે. હવે મનમાંથી એક વેમ એવો કાઢી નાખજો કે જે ક્રિયા કરતો હોય ને એ કરતા એમ. જે ક્રિયા કરતો હોય તો કરતા હોય જ, પણ તમે જેના વિશે વાત કરો છો ને એ કરતા છે. બરાબર. તમે જેના વિશે વાત કરો છો એ કરતા હોય છે. બરાબર. આમ તો અહીંયા આપણે કોના વિશે વાત કરી રહ્યા છે? મોહન વિશે. તો મોહન એ વાક્યનો શું બની ગયો? સબ્જેક્ટ બની ગયો, કરતા બની ગયો. બરાબર. આમ તો આ એક ડુઈંગ નેચર છે. હવે મોહન ફેલ ઓફ ધ ટ્રી. બરાબર. તો ફેલ, હવે અહીંયા તમે યાદ રાખજો, ફોલ અને ફેલ. ફોલ એટલે પડવું અને ફેલ એટલે પાડવું. બરાબર. આમ હવે આ ફોલ જે છે તો ફોલનું સેકન્ડ રૂપ થશે ફોલ, ફેલ, ફોલન. બરાબર. અને ફેલનું સેકન્ડ રૂપ થશે ફેલનું ફેલ, ફેલ્ડ, ફેલ્ડ. હવે અહીંયા ફોલ એટલે પડવું અને ફેલ એટલે પાડવું. આ ફેલ એ ઇનટ્રાન્ઝિટિવ કહેવાય, એ ભણીશું થોડી વારમાં આપણે. અહીંયા કરતાં એની જાતે પડે છે અને અહીંયા કોઈક પાડે છે. આ પડવું, આ પડવું અને આ પાડવું. બરાબર. આ પડવું છે તો આ શું છે? પાડવું છે. અચ્છા, એનો મતલબ પાડવું એ ડુઈંગ થઈ ગયું કે નહીં? બરાબર. પણ પડવું એ તો હેપનિંગ થઈ ગયું કે નહીં? બરાબર. આમ ઓકે. તો પડવું એ શું બની ગયું? હેપનિંગ બની ગયું. આમાં મોહન કશું કરતો નથી, મોહનની સાથે થાય છે. બરાબર. એટલે હેપનિંગ નેચર બન્યું. તો મોહન ફેલ ઓફ ધ ટ્રી. હવે દેખો, એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પ્રીપોઝિશન પછી નાઉન હોય તો પ્રીપોઝિશન પછી નાઉન હોય તો કાં તો એ એડજેક્ટિવનું કામ કરે કાં તો એડવર્બનું કામ કરે, જેને તમે પ્રીપોઝિશનલ ફ્રેઝ કહેશું, જે આવતા સમયમાં ભણીશું. બરાબર. પણ અહીંયા મારો ઉદ્દેશ્ય ભણાવવાનો શું છે કે ક્રિયાપદ
એ કાં તો ડુઈંગ નેચરનું હોય કાં તો હેપનિંગ નેચરનું હોય. હવે આના પછી તમે ત્રીજું વાક્ય દેખો, મોહન વોઝ માય બેસ્ટ ફ્રેન્ડ. તો અહીંયા માય બેસ્ટ ફ્રેન્ડ છે એ બીજો કોઈ નથી, કોણ છે? મોહન જ છે. અહીંયા માય બેસ્ટ ફ્રેન્ડ છે એ બીજો કોઈ નથી, કોણ છે? મોહન જ છે. તો અહીંયા મોહન કંઈક કરે છે, અહીંયા મોહનની સાથે કંઈક થાય છે, અને અહીંયા મોહન શું છે? બરાબર, મોહન શું છે? તો જ્યારે મોહનની તમે બી વાળા રૂપથી, બરાબર, બી વાળું રૂપ છે કે બી એટલે બી, વોઝ વર, બીન, બીઈંગ, એમિઝાર. જ્યારે તમે બીના ફોર્મ લખો છો અને અહીંયા માય બેસ્ટ ફ્રેન્ડ એ બીજો કોઈ નથી, મોહન જ છે. બરાબર, તો એ તમે માય બેસ્ટ ફ્રેન્ડ એ કોના માટે વાપર્યું છે? મોહન માટે. તો અહીંયા મોહનનું સ્ટેટ બતાવ્યું છે, તમે એનું બીઈંગ નેચર બતાવ્યું છે. બરાબર, આમ એટલે અહીંયા મોહન કશું કરતો નથી, મોહન સાથે કશું થતું નથી, પણ મોહન કોણ છે એ તમે કીધું છે. બરાબર, આમ તો એ શું બની ગયું? મોહન વોઝ માય બેસ્ટ ફ્રેન્ડ. તો એનું બી નેચર બન્યું, સ્ટેટ બની ગયું એનું. બરાબર, પણ મોહન હેઝ 4 કાર એમ કહેતો, તો મોહનની પાસે 4 કાર છે. એટલે વબની વ્યાખ્યા શું બની? વબની વ્યાખ્યા એવી બની કે વબ એટલે કે ડુઈંગ નેચર કે હેપનિંગ નેચર કે સ્ટેટ ઓફ બીઈંગ અને સ્ટેટ ઓફ પોઝેશન બતાવે, એને વબ કહેવાય. હવે આટલું ભણ્યા પછી તમને વબની આ વ્યાખ્યા ખબર પડી. હવે વબના આપણે પ્રકાર ભણીએ. હવે તમે વબના પ્રકાર ભણીએ તો સર વબના પ્રકાર કેટલા હશે? બરાબર, તો પ્રકાર પહેલાં એની વ્યાખ્યા ભણીએ, હવે વબના પ્રકાર બનીએ. હવે વબના પ્રકાર જ્યારે ભણશો, બરાબર, તો વબના જ્યારે પ્રકાર ભણશો તો વબના પ્રકાર 2 હોય, કાં તો એ સહાયકારક હોય, બરાબર, સહાયકારક ક્રિયાપદ કહેવાય, કાં તો એને મુખ્ય ક્રિયાપદ કહેવાય. બરાબર, હવે અંગ્રેજીમાં બોલતા હશો ત્યારે લોકો આને એમ કહેતા હશે કે ઓક્ઝુલરીઝ, બરાબર, અને આને કહેશે મેઇન વર્બ. બરાબર, આમ હવે સહાયકારક ક્રિયાપદ વબના પ્રકાર ભણીએ તો વબના પ્રકાર 2 છે, કાં તો એ સહાયકારક ક્રિયાપદ હશે કાં તો એ મુખ્ય ક્રિયાપદ હશે. બરાબર, જ્યારે એ સહાયકારક ક્રિયાપદ હશે તો સહાયકારક ક્રિયાપદ તરીકે કાં તો બીનું ફોર્મ હશે, કાં તો હેવનું ફોર્મ હશે, કાં તો ડુનું ફોર્મ હશે. સહાયકારક ક્રિયાપદ તરીકે કામ કરશે ત્યારે એની પાસે બીનું ફોર્મ હશે, હેવનું ફોર્મ હશે અને ડુનું ફોર્મ હશે. હવે તમે એટલું વિચારજો કે સહાયકારક ક્રિયાપદની અંદર આ બી, હેવ અને ડુ, બરાબર, એ પ્રાઇમરી સહાયકારક ક્રિયાપદ છે. કેવા છે? પ્રાઇમરી સહાયકારક ક્રિયાપદ છે, પ્રાથમિક સહાયકારક ક્રિયાપદો છે. જ્યારે એના સિવાય સહાયકારક ક્રિયાપદોમાં આવે છે મોડલ. બરાબર, આમ. અચ્છા, તો સાહેબ આ જે પ્રાઇમરી સહાયકારક ક્રિયાપદો છે એ શું કામ કરે અને મોડલ શું કામ કરે? તો જ્યારે પ્રાઇમરી સહાયકારક ક્રિયાપદ હશે તો એ ઓબ્જેક્ટિવ હશે, બરાબર, અને મોડલ સહાયકારક ક્રિયાપદ હશે તો એ સબ્જેક્ટિવ હશે. બરાબર, પ્રાઇમરી સહાયકારક ક્રિયાપદ ટાઈમ અને ટેન્સ બતાવશે. શું બતાવશે બેટા? ટાઈમ અને ટેન્સ બતાવશે. બરાબર, આમ. અને મોડલ એ સહાયકારક તરીકે આવશે તો એ સબ્જેક્ટનું મૂડ અને ઇન્ટેન્શન બતાવશે, સબ્જેક્ટનું મૂડ અને ઇન્ટેન્શન બતાવશે. બરાબર, આમ. તો ટાઈમ અને ટેન્સ કોણ બતાવશે? તો પ્રાઇમરી સહાયકારક ક્રિયાપદ બી, હેવ અને ડુ બતાવશે. જ્યારે મોડલ શું કરશે? એ સબ્જેક્ટનું મૂડ અને ઇન્ટેન્શન, એટલે આપણે એને કહીએ છીએ સબ્જેક્ટિવ હોય છે. બરાબર, અને આ કેવું હોય છે? ઓબ્જેક્ટિવ. જ્યારે હું આ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરું છું તો તમારે બાળકો એટલું ખાસ યાદ રાખવાનું છે કે બી, હેવ અને ડુ, જો બીના ફોર્મ એટલે કયા ફોર્મ હશે? તો બીના ફોર્મ તો તમારા મગજમાં હોવા જ જોઈએ. બી, વોઝ, વર, બીન, બીઈંગ અને એમિઝાર. બરાબર, આમ. તો જ્યારે તમે બી, વોઝ, વર, બીઈંગ અને એમિઝાર આ બીના ફોર્મનો ઉપયોગ કરશો, બરાબર, તો જો આની જોડે વબનું આઈએનજી વાળું ફોર્મ હશે, વબનું આઈએનજી વાળું ફોર્મ હશે, બરાબર, તો એ તમને ચાલુ ટેન્સ બતાવશે. બરાબર, આમ. વબનું કયું ફોર્મ હશે? આઈએનજી વાળું. એની જોડે બીના ફોર્મ જોડે, એનો મતલબ એમ ઇઝાર, વોઝ વર, બરાબર, એમ ઇઝાર ને વોઝ વર જોડે આઈએનજી વાળું ફોર્મ હશે તો એ તમને ચાલુ કન્ટિન્યુઅસ ટેન્સ બતાવશે. બરાબર, કે જે ઘટના હજુ કમ્પ્લીટ થઈ નથી, ઇનકમ્પ્લીટ થઈ છે એવું બતાવશે. જ્યારે હેવ હશે, બરાબર, હેવ હશે તો હેવ પોતાની જોડે વબનું થર્ડ ફોર્મ લેશે, અને હેવ કે હેઝ જ્યારે પોતાની જોડે વબનું થર્ડ ફોર્મ લેશે, બરાબર, તો હેવનું શું થશે? તો હેવ, હેડ, હેડ, હેવિંગ અને હેઝ. બરાબર, તો જ્યારે આ હેવ અને હેઝ પોતાની જોડે થર્ડ ફોર્મ લેશે,
આ જ પોતાની જોડે થર્ડ ફોર્મ લેશે તો પરફેક્ટ ટેન્સ બતાવશે, એટલે કે પૂર્ણ ટેન્સ બતાવશે. મેં તમને કીધું કે સહાયકારક ક્રિયાપદ શું કામ કરે બકા? ટાઈમ અને ટેન્સ બતાવે. બરાબર, તો આ ટેન્સ બતાવશે. જો આની જોડે આઈએનજી વાળું ફોર્મ હશે બીના ફોર્મ જોડે તો એ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ટેન્સ બતાવશે. જ્યારે આની જોડે તો પરફેક્ટ ટેન્સ બતાવશે અને આ તમને સિમ્પલ ઇનડેફિનિટ ટેન્સ બતાવશે. બરાબર, સાદા ટેન્સમાં એનો ઉપયોગ થતો, એટલે તો તમે ડુ ડીડ ડન, બરાબર, ડુ ડીડ ડન, ડુઈંગ અને ડઝ, બરાબર, આનો તમે ઉપયોગ કરતા હશો. હવે હું અહીંયા શું બોલ્યો એ તમે ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરો. બરાબર, હું એમ કહું છું કે જ્યારે બી, હેવ, હેઝ અને ડુ એ સહાયકારક ક્રિયાપદ હશે ત્યારે આ ચાલુ ટેન્સ બતાવશે, આ પૂર્ણ બતાવશે અને આ સાદો ટેન્સ બતાવશે. પણ આ મુખ્ય ક્રિયાપદ પણ હોય, આ મુખ્ય ક્રિયાપદ પણ હોય. બરાબર, જો આ મુખ્ય ક્રિયાપદ હશે તો ડુઈંગ નેચર બતાવશે. આઈ ડુ માય વર્ક તો એ ડુઈંગ નેચર બતાવશે. બરાબર, આઈ હેવ 4 પેન તો એ પોઝેશન બતાવશે. આઈ એમ પ્રમોદ તો એ મારું અસ્તિત્વ બતાવશે. પણ ત્યાં એ મુખ્ય ક્રિયાપદ તરીકે હશે. બરાબર, અહીંયા એ સહાયકારક ક્રિયાપદ તરીકે છે. તો જ્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે હોય ત્યારે શું કામ કરે છે એ તમારા મગજમાં આવી ગયું છે કે એ શું બતાવશે? ટાઈમ કાં તો ટેન્સ બતાવશે. બરાબર, આમ પણ મુખ્ય ક્રિયાપદ હશે તો મુખ્ય ક્રિયાપદની રેન્જ તો અહીં આવે છે. બરાબર, આમ પણ એ સહાયકારક હશે તો એના આટલા કામ હશે. હવે મોડાલ શું છે? તો મોડાલ એ તમારું શું બતાવશે? મૂડ અને ઇન્ટેન્શન. ઓકે, એ શું બતાવશે બેટા? મૂડ અને ઇન્ટેન્શન. તો 13 મોડાલ જ્યારે આપણે ભણીશું ત્યારે હું તમને આની ડિટેલ સમજાવીશ ડીપમાં. બરાબર, હવે અહીંયા આવી જઈએ આપણે મેન વર્બ. સાહેબ મેન વર્બ, તો મેન વર્બ એને જ લોકો શું કહે છે ખબર? ફાઇનાઇટ વર્બ, જેને તમે ફાઇનાઇટ કરી શકો છો. બરાબર, મેન વર્બ છે એને જ લોકો શું કહે છે બેટા? લેક્સિકલ વર્બ. શું કહે છે? લેક્સિકલ વર્બ. બરાબર, આમ અચ્છા સાહેબ, એનો મતલબ મુખ્ય ક્રિયાપદ એને ફાઇનાઇટ પણ કહેવાશે અને લેક્સિકલ પણ કહેવાશે. બરાબર, આમ તો આપણે શું શીખ્યા બેટા? આપણે સ્ટાર્ટમાં ક્રિયાપદની વ્યાખ્યા શીખ્યા કે ક્રિયાપદની વ્યાખ્યા શીખ્યા કે ડુઈંગ હોય, હેપનિંગ હોય અને બીઈંગ હોય. બરાબર, આમ બીઈંગમાં સ્ટેટ ઓફ બીઈંગ પણ હોય અને પોઝિશન પણ હોય. અને અહીં શું શીખ્યા કે ક્રિયાપદના પ્રકાર કેટલા? તો ક્રિયાપદના પ્રકાર 2, સહાયકારક અને મુખ્ય. બરાબર, તો સહાયકારકમાં આ હશે સહાયકારકમાં, તો સહાયકારકમાં હશે તો શું બતાવશે? ટાઈમ ટેન્સ બતાવશે. ટાઈમ ટેન્સ બતાવશે તો તમારે એટલું યાદ રાખવાનું, આઈએનજી ફોર્મ શું બતાવે? તો ચાલુ ટેન્સ. હે થર્ડ ફોર્મ હશે વર્બનું તો શું બતાવશે? પરફેક્ટ ટેન્સ. અને ડુ હશે તો ઇનડેફિનેટ સાદો ટેન્સ. હવે હું તમને એમ કહું છું, તમારે મગજમાં એટલું ખાસ યાદ રાખવાનું મગજ શું ખબર? કે જ્યારે આમની જોડે આ બધું તો હોય તો એ એક્ટિવ રચના બતાવશે. આ બધું હોય, આઈએનજી એક્ટિવ રચના, થર્ડ ફોર્મ એક્ટિવ રચના, બરાબર, અને ડુ વાળું જે રૂપ હશે ડુ નોટ, ડીડ નોટ, એ એક્ટિવ રચના બતાવશે. પણ પેસિવ હશે ને, તો પેસિવ હશે તો હંમેશા બી જોડે વર્બનું થર્ડ ફોર્મ જ આવશે. બી જોડે વર્બનું થર્ડ ફોર્મ જ આવશે. હવે એક્ટિવ શું છે ને પેસિવ શું છે તમને એટલો તો ખ્યાલ જ હશે. બરાબર, એક્ટિવ એટલે એમાં જે સબ્જેક્ટ હશે ને એ એક્શનનો ડુઅર હશે. બરાબર, આમ અને પેસિવ રચનાની અંદર જે સબ્જેક્ટ જેના વિશે આપણે વાત કરી રહ્યા છે, જે સબ્જેક્ટ જેના વિશે આપણે વાત કરી રહ્યા છે એ એક્શનનો નોન ડુઅર હશે. બરાબર, અને ઘણી એવી ઘટનાઓ બી આવશે જે હું તમને ભણાવીશ જ્યાં સબ્જેક્ટની ડુઅર છે ની નોન ડુઅર છે. બરાબર, આમ એટલે એવું બી હશે ત્યારે આપણે દેખીશું, એ હેપનિંગ નેચરનું હશે. બરાબર, તો મેં અહીંયા જે સમજાયું છે કે બી જોડે થર્ડ ફોર્મ એ હંમેશા શું બતાવશે? પેસિવ બતાવશે. બરાબર, આમ પણ એક એમાં અપવાદ છે. કયો અપવાદ? કે V3 જે છે ને એ જ્યારે પાસ્ટ પાર્ટિસિપલ્સ તરીકે આવે ત્યારે એ વિશેષણનું કામ કરે, એ ઘડી ધ્યાન રાખવાનું છે. બરાબર, આમ ઓકે. હવે આપણે ભણવા જઈએ શું? તો મેન વર્બ. હવે હું મેન વર્બને થોડો ડિટેલમાં સમજાવીશ કે મેન વર્બ શું છે સર. બરાબર, મેન વર્બ. હવે મેન વર્બ એટલે દેખો, કોઈ પણ દિવસ ક્રિયાપદનું મેન વર્બ હશે ને બકા, તો કાં તો એ એક્શન હશે, કાં તો એ નોન એક્શન હશે. બરાબર, કાં તો એ એક્શન હશે, કાં તો એ શું હશે? નોન એક્શન હશે. હવે એક્શન હશે તો હમણાં આપણે ભણ્યા, એક્શન હશે એનો મતલબ ફિઝિકલી એક્શન હશે. બરાબર, આપણે એને દેખી શકતા હશે. એક્શન હશે તો કાં તો એ ડુઈંગ હશે, કાં તો હેપનિંગ હશે. બરાબર, ડુઈંગ હશે કાં તો એ હેપનિંગ હશે. નોન એક્શન હશે તો 100% નોન એક્શન હશે તો એ લિંકિંગ હશે. બરાબર, અને સ્ટેટિવ હશે. બરાબર, તો એ લિંકિંગ હશે કાં તો સ્ટેટિવ હશે. એટલું યાદ રાખજો કામ, જો ડુઈંગ નેચર હશે તો એ ટ્રાન્ઝિટિવ પણ હોઈ શકે,
ઇન્ટ્રાન્ઝિટિવ પણ હોઈ શકે, બરાબર. સમજાવું થોડી વારમાં ટ્રાન્ઝિટિવ શું છે, ઇન્ટ્રાન્ઝિટિવ. પણ હેપનિંગ હશે તો એ ઇન્ટ્રાન્ઝિટિવ જ હશે, બરાબર. લિંકિંગ હશે તો લિંકિંગ એ સબ્જેક્ટના કોમ્પ્લિમેન્ટ તરીકે આવે. લિંકિંગ વર્બ શું કામ કરશે? સબ્જેક્ટને એના કોમ્પ્લિમેન્ટ જોડે જોડવાનું કામ કરશે. એટલે એની જોડે ઓબ્જેક્ટ તો હશે નહીં, અને ઓબ્જેક્ટ હશે નહીં હશે કે કેવું બનશે? ઇન્ટ્રાન્ઝિટિવ. જ્યારે સ્ટેટિવ કેવું હશે? સ્ટેટિવ ટ્રાન્ઝિટિવ પણ હશે અને ઇન્ટ્રાન્ઝિટિવ પણ હશે. હવે આપણા મનમાં સવાલ થાય કે સાહેબ તમે જ્યારે અમને વર્બની વ્યાખ્યા ભણાવી, અને વર્બની વ્યાખ્યા ભણાવી ત્યારે તમે એવું કીધું કે વ્યાખ્યાની અંદર તમે એવું બોલ્યા હતા કે ડુઈંગ, હેપનિંગ અને સ્ટેટ બતાવે. તો દેખો હું તમને કહું, डूइंग એટલે कुछ करना, हैपनिंग એટલે कुछ होना, बराबर. करता कुछ कर रहा है, उसके साथ कुछ हो रहा है, बराबर. आम અને જ્યારે લિંકિંગ હશે તો લિંકિંગ વર્બ એવા વર્બ્સ હશે, એવા ક્રિયાપદ હશે કે જે સબ્જેક્ટને એના કોમ્પ્લિમેન્ટ જોડે જ જોડતા હશે, અને કોમ્પ્લિમેન્ટ તરીકે નાઉન અને એડજેક્ટિવ આવે, બરાબર. આમ હવે એક બીજું વસ્તુ વિચારો, નાઉન એ ઓબ્જેક્ટ પણ હશે, તો ઓબ્જેક્ટ હશે તો એ ટ્રાન્ઝિટિવ બની જશે, બરાબર. પણ એ ઘડી આપણે દેખવાનું છે કે બરાબર કે એ ડુઈંગ નેચરનું છે કે કોમ્પ્લિમેન્ટ છે, બરાબર. એ આપણે શીખીશું તો ખબર પડી જશે. હવે હું એમ સમજાવું છું કે અહીંયા તમે દેખો, નોન એક્શનની અંદર સ્ટેટિવ સમજવા બહુ જરૂરી છે. નોન એક્શનની અંદર સ્ટેટિવ કેમ સમજવાના છે કે દેખો, નહીં કુછ કરના, નહીં કુછ હોના, કુછ હૈ, कुछ है. જ્યારે कुछ है એવું કહેવાનું હોય ત્યારે કોનો ઉપયોગ થાય? સ્ટેટિવનો, બરાબર. આમ એ નોન એક્શન છે, જે ફિઝિકલ નથી, મેન્ટલી છે. માન લો કે થિંક છે, રિમેમ્બર છે, ફરગેટ છે, કન્સિસ્ટ છે, કમ્પ્રાઇઝ છે, બરાબર. તો એ શું છે? બરાબર, લવ છે, લાઇક છે, હેટ છે, બરાબર. તો એ હે, નહીં કુછ કરના, નહીં કુછ હોના, ये है, બરાબર. તો એ તમારો ઇમોશન્સ બતાવે, તમારી ફિલિંગ બતાવે, બરાબર. તો એ કેવા હશે? સ્ટેટિવ વર્બ હશે, બરાબર. આમ તો હું હવે તમને આટલું સમજાયા બાદ તમારા માઇન્ડમાં એટલું વિચારજો કે આ એક્શન છે, આ નોન એક્શન છે. હવે ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ એટલું યાદ રાખજો બકા કે ડુઈંગ હશે તો એ ટ્રાન્ઝિટિવ હશે જ, ડુઈંગ હશે તો એ ટ્રાન્ઝિટિવ હશે, તો ડુઈંગ એ ઇનટ્રાન્ઝિટિવ બી તો હોય કે નહીં, બરાબર. આમ પણ એટલું યાદ રાખજો ધ્યાનથી, જે ઇનટ્રાન્ઝિટિવ છે ને અને હેપનિંગ, જો હેપનિંગ નેચરનું ક્રિયાપદ હશે તો કસમ ગંગા મૈયા કી કેવું હશે બકાય? ઇનટ્રાન્ઝિટિવ. હેપનિંગ કેવું હશે? ઇનટ્રાન્ઝિટિવ. હવે તમારા મનમાં એક સવાલ આવતો હશે કે સાહેબ અમને તો એ જ ખબર નથી પડતી આ ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ હું. તો દેખો, ટ્રાન્ઝિટિવ એ શું છે? તો ટ્રાન્ઝિટિવને પોતાનું ઓબ્જેક્ટ હોય, ટ્રાન્ઝિટિવને પોતાનું ઓબ્જેક્ટ હોય, પોતાનું કર્મ હોય. હમણાં હું વાક્ય લઈશ તો ખબર પડશે. એને પોતાનું કર્મ હોય, બરાબર. ક્રિયાપદની અસર ટ્રાન્સ થાય છે, બરાબર. તો એ ટ્રાન્ઝિટિવ કહેવાય. એ કોઈ દિવસ એના મેઇન ઓબ્જેક્ટ જોડે, જે વોટ અને વુમનો જવાબ આપતું હશે, બરાબર, વોટ અને વુમનો જવાબ આપતું હશે, ત્યાં પ્રીપોઝિશનનો કોઈ દિવસ ઉપયોગ નહીં થશે. કોનો નહીં ઉપયોગ થશે? પ્રીપોઝિશન. એ પ્રીપોઝિશનનો ક્યારેય ઉપયોગ નહીં થશે. એના ડાયરેક્ટ ઓબ્જેક્ટ જોડે કે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ જોડે ક્યારેય પણ પ્રીપોઝિશનનો ઉપયોગ નહીં થશે, ટ્રાન્ઝિટિવ હશે તો. અને એનું ઓબ્જેક્ટ હશે. અને હંમેશા કસમ ગંગા મૈયા કી, પેસિવ તો કોનું થાય બેટા? ટ્રાન્ઝિટિવ. પેસિવ તો કોનું થાય? ટ્રાન્ઝિટિવનું જ. પેસિવ હંમેશા કોનું થશે બકા? ટ્રાન્ઝિટિવનું જ થશે. એટલે ટ્રાન્ઝિટિવ એ શું છે? તો એ સકર્મક ક્રિયાપદ છે, જેનું તમે કર્મણી કરો છો, બરાબર. એનું પેસિવ થશે, એનું પોતાનું ઓબ્જેક્ટ હશે, અને ઓબ્જેક્ટ હશે તો જ શું થશે? પેસિવ થશે, બરાબર. આમ અને પ્રીપોઝિશન લેશે નહીં એના ડાયરેક્ટ ઓબ્જેક્ટ જોડે, બરાબર. પણ જો ઇનટ્રાન્ઝિટિવ હશે, ડુઈંગ નેચર ઇનટ્રાન્ઝિટિવ હશે, બરાબર. ડુઈંગ નેચર ઇનટ્રાન્ઝિટિવ, હેપનિંગ નેચર ઇનટ્રાન્ઝિટિવની વાત નથી કરતો. હેપનિંગમાં તો કર્તાની સાથે કંઈક થાય છે, બરાબર. તો સાહેબ ડુઈંગ નેચરમાં ઇનટ્રાન્ઝિટિવ કેવું હશે? તો ડુઈંગ નેચરમાં ઇનટ્રાન્ઝિટિવ એવું હશે કે જ્યાં અસર બીજા સુધી નહીં જતી હશે. જેવી રીતે કે હું હસું છું, હું ઊંઘું છું, હું રડું છું, બરાબર. તો એ એક્શન તો છે પણ એની અસર બીજા સુધી જતી નથી. હું રડ્યો, હું શું રડ્યો? જવાબ નથી. હું કોને રડ્યો? જવાબ નથી, બરાબર. તો એ કેવું થઈ ગયું? ઇનટ્રાન્ઝિટિવ. ડુઈંગ નેચરમાં ઇનટ્રાન્ઝિટિવ. તો દેખો, આનું પેસિવ થશે? ના. આની જોડે ઓબ્જેક્ટ છે? ના, બરાબર. આમ, બરાબર. તો આની જોડે તમે પ્રીપોઝિશન પછી લખી શકો છો કે નહીં? લખાય. કેમ? પછી આની જોડે તમે પ્રીપોઝિશન લખો, અને પ્રીપોઝિશન લખીને કોઈ નાઉન લખો તો એ પ્રીપોઝિશનલ ફ્રેઝ થઈ જાય, અને પ્રીપોઝિશનલ ફ્રેઝ થઈ જશે તો કાં તો એડજેટિવનું કામ કરશે, કાં તો એડવર્બનું,
બરાબર. દેખો આનું બેસ્ટ તમને ઉદાહરણ આવશે, હું તમને સમજાવીશ. બરાબર કે ઇનટ્રાન્ઝિટિવમાં તમે પ્રીપોઝિશનલ ફ્રેઝ લખીને કઈ રીતે લખો છો. હવે હેપનિંગ તો ઇનટ્રાન્ઝિટિવ જ છે. બરાબર, તો શું આનું પેસિવ થાય? ના થાય. શું આનું પેસિવ થાય? ના થાય. હેપનિંગનો કોઈ દિવસ પેસિવ થાય નહીં. બરાબર, ઓકે. હવે લિંકિંગ હશે તો લિંકિંગમાં આપણે શું બોલ્યા કે સાહેબ લિંકિંગમાં સબ્જેક્ટનું કોમ્પ્લિમેન્ટ હોય, સબ્જેક્ટનું કોમ્પ્લિમેન્ટ કાં તો નાઉન હોય કાં તો એડજેક્ટિવ. હવે બેટા નાઉનની વાત આવી તો આપણે સમજીએ. નાઉન સબ્જેક્ટ બી હોય, નાઉન ઓબ્જેક્ટ બી હોય, નાઉન કોમ્પ્લિમેન્ટ બી હોય. સાંભળજો, નાઉન કોમ્પ્લિમેન્ટ બી હોય અને નાઉન પ્રીપોઝિશનની પાછળ પણ હોય. પ્રીપોઝિશનની પાછળ પણ હોય. બરાબર, તો નાઉનની જગ્યાઓ કેટલી? સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, કોમ્પ્લિમેન્ટ અને પ્રીપોઝિશનની પાછળ. બરાબર, આમ તો જે નાઉનની જગ્યા છે એ જ કોની જગ્યા હશે? પ્રોનાઉનની. જે નાઉનની જગ્યા હશે કોની જગ્યા હશે? પ્રોનાઉનની. આમ ઓકે. તો હવે જ્યારે લિંકિંગ હશે તો કોમ્પ્લિમેન્ટમાં નાઉન બી હશે ને એડજેક્ટિવ પણ હશે. હવે મજાની વાત છે, દેખજો. લિંકિંગ વર્બનું પેસિવ થાય? કોઈ દાડો નહીં થાય. કેમ સાહેબ લિંકિંગ વર્બનું કેમ પેસિવ ના થાય? અરે બેટા, મેં તમને શું કીધું હતું? લિંકિંગ વર્બનું પેસિવ નહીં થાય. પેસિવ એનું જ થાય જેની જોડે પોતાનો ઓબ્જેક્ટ હોય, જે ટ્રાન્ઝિટિવ હોય. લિંકિંગ તો કેવું છે? ઇનટ્રાન્ઝિટિવ. તો એનું પેસિવ થશે નહીં થશે. હવે લિંકિંગ છે એનો મતલબ સબ્જેક્ટ અને એના કોમ્પ્લિમેન્ટને જોડે છે અને એડજેક્ટિવથી જોડે છે, તો એ સબ્જેક્ટને ડિસ્ક્રાઇબ કરશે કે નહીં? સબ્જેક્ટનું વર્ણન કરશે. સબ્જેક્ટનું વર્ણન કરશે અને જ્યારે સબ્જેક્ટનું વર્ણન કરશે તો વર્ણન એડજેક્ટિવથી કરતો હશે. બરાબર, તો એની જોડે એડજેક્ટિવ હશે. લિંકિંગ જોડે કોઈ દિવસ એડવર્બ ના હોય. લિંકિંગ જોડે કોઈ દિવસ એડવર્બ ના હોય. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. બરાબર, કારણ કે એ તો લિંક કરે છે. બરાબર, એક્શન નથી, સ્ટેટ છે. એક્શન નથી, સ્ટેટ છે. બરાબર, એટલે તો એવું કહેવાય ને કે તમામ લિંકિંગ સ્ટેટિવ છે. બરાબર, તમામ લિંકિંગ સ્ટેટિવ છે પણ તમામ સ્ટેટિવ લિંકિંગ નથી. એ તો એક સ્ટેટ છે એટલે કોઈ દિવસ એડવર્બ આવશે નહીં. અને બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો બેટા, જ્યારે લિંકિંગ હોય ને તો સવાલ હાઉ વડે ક્યારેય નહીં પૂછાય. સવાલ હાઉ વડે ક્યારેય નહીં પૂછાય. સવાલ શાનાથી પૂછાય? તો વોટ કાઇન્ડ ઓફ. બરાબર, નહીં તો તમે વોટ લાઈક વોટ આમ કરીને સવાલ પૂછતા હશો. બરાબર, આમ તો એ રીતે સવાલ પૂછાશે. ઓકે, વાંધો નહીં, જ્યારે ભણીશું ત્યારે તમને ખબર પડતી જશે. પણ શું શીખ્યા બેટા અહીંયા? આનું પેસિવ નહીં થાય, કોમ્પ્લિમેન્ટ તરીકે કામ કરે. બરાબર, આમ અને લિંકિંગ કયા છે વર્બ જ્યારે આપણે ભણીશું ત્યારે હું તમને કહીશ કે લિંકિંગ કયા છે. ઓકે, તો એડવર્બ છે. હાઉ વડે એડવર્બ નહીં હોય, હાઉ વડે સવાલ નહીં પૂછાય. બરાબર, આમ એ થોડું તમે આનામ સાંભળી લીધું. બરાબર, હવે સ્ટેટિવ છે બેટા. તો સ્ટેટિવ ટ્રાન્ઝિટિવ બી હોય અને ઇનટ્રાન્ઝિટિવ હોય. તો સ્ટેટિવમાં મેં કીધું એમ કરતાં કંઈ કરતો નથી, કર્તાની સાથે કંઈ થતું નથી. બરાબર, આમ તો એ શું કહે છે? કંઈક હે, કંઈક હે. બરાબર, જે ઇમોશનલ હોય, ફિલિંગ હોય, એક્શન નથી આ. બરાબર, આજે હું થિંક કરું છું, મારું ઇમોશન છે. બરાબર, હું લવ કરું છું, હેટ કરું છું, મારી ફિલિંગ છે. બરાબર, આમ કંઈ હોવું, કંઈ નહીં હોવું, કંઈ હોવું અને કંઈ નહીં હોવું. બરાબર, થવું એમ નથી કહેતો, હોવું. બરાબર, આમ હોવું. તો એવો જ્યારે ભાવ હશે તો એ કેવું હશે? સ્ટેટિવ. જ્યારે સ્ટેટિવ વર્બ ભણીશું ત્યારે ખબર પડશે આપણને. બરાબર, આમ હવે આટલું ભણ્યા બાદ હવે હું આખી થિયરી મેં તમને કમ્પ્લીટ કરાવી દીધી છે. બરાબર, હવે હું વાક્યો પર જઉં છું તો ધ્યાનથી જોજો. હવે અહીં દેખો, પહેલું વાક્ય છે. બરાબર, આ વાક્યને સમજવાનો પ્રયત્ન કરજો બેટા. બરાબર, આને તમે સમજી ગયા છો આખું? બરાબર, હવે જોજો, મજા છે બકા. જોજો, અહીં લખ્યું છે કે ધીસ ફોન ઇઝ સેલિંગ લાઇક હોટ કેક. બીજું વાક્ય છે કે હી ઇઝ સેલિંગ બલૂન્સ ધેર ને ધ બલૂન્સ બર્ન ટુ એસિસ. બરાબર, હવે આ તમે અહીંયા આ વાક્ય દેખી અને તમારા માઇન્ડમાં શું આવે? તો દેખો, હમણાં કોઈ પણ વાક્ય વાંચો ને બેટા એટલે પહેલાં શું દેખવાનું આપણે? વર્બ. પહેલાં શું દેખવાનું? વર્બ. બરાબર, તો આપણે આ બે વાક્યમાં વર્બ દેખ્યું, ઇઝ સેલિંગ, ઇઝ સેલિંગ. હવે ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. બરાબર, અને આગળ મેં જેટલું ભણાવ્યું છે ને 10 વાર સાંભળજો. હમણાં સુધી મેં જેટલું પણ ભણાવ્યું છે ને એ કેટલી વાર સાંભળજો? 10 વાર સાંભળજો. બરાબર, આમ તો જ તમને ખબર પડશે, બાકી ખબર પડે નહીં. બરાબર, એ દિમાગમાં છાપી દેજો. 10 વાર સાંભળજો, 10 વાર. બરાબર, ભણવાનું હવે સ્ટાર્ટ થાય છે. ધીસ ફોન ઇઝ સેલિંગ લાઇક હોટ કેક. બરાબર, હોટ કેક એટલે ખાવાની એક વસ્તુ છે. બરાબર, હવે એમ તમને એમ કહો અહીં બી ઇઝ સેલિંગ છે, અહીં બી ઇઝ સેલિંગ છે. હવે જો કોઈ વ્યક્તિ એમ કે, બરાબર, હવે કોઈ વ્યક્તિ એમ કે સર કે આ તો ચાલુ ટેન્સ છે. બરાબર, તમે એવું કીધું હતું ને કે જ્યારે બી જોડે આઈએનજી ફોર્મ છે તો એ
કેવું છે? ચાલુ ટેન્સ છે. હવે મજાની વાત સાંભળજો બેટા, અહીં દેખજો. ધીસ ફોન ઇઝ સેલિંગ લાઇક હોટ કેક. હી ઇઝ સેલિંગ બલૂન્સ ધેર. ચલો, કોણ વેચી રહ્યું છે? હી. શું વેચી રહ્યું છે? બલૂન્સ. તો અહીં ટ્રાન્ઝિટિવ છે કે નહીં બેટા? અહીં કેવું છે બોલો? ટ્રાન્ઝિટિવ છે. ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો બેટા. છે તો બંનેમાં ઇઝ સેલિંગ જ, બરાબર. અહીંયા કોણ વેચી રહ્યું છે? હી. શું વેચી રહ્યું છે? બલૂન્સ, બરાબર. આમ હવે તમને એમ કે આ અમને આવડી ગયું એટલે આવડી ગયું, નહીં, હજુ નહીં આવડ્યું, બરાબર. હી ઇઝ સેલિંગ બલૂન્સ ધેર. તો તમે શું શીખ્યા બેટા? આ ઓબ્જેક્ટ છે કે નહીં? એક નાઉન છે કે નહીં? બરાબર. તો નાઉનની જગ્યાએ ઓબ્જેક્ટ આવી, આનું પેસિવ થાય. કઈ રીતે થાય? બલૂન્સ ઇઝ બીંગ સોલ્ડ બાય હિમ, બરાબર. આનું પેસિવ થાય. શું આનું તમે પેસિવ કરશો? ધીસ ફોન ઇઝ સેલિંગ લાઇટ હોટ કેક, બરાબર. હવે આનું તમે દેખો, બેચના ઓર બીકના, બરાબર. હવે અહીંયા તમારો સબ્જેક્ટ કોણ બન્યો? ધીસ ફોન. તો શું ફોન જાતે વેચાશે બેટા? બરાબર, કોઈકના દ્વારા વેચાશે. તો મારે ખરેખર આમ બોલવું જોઈએ કે નહીં કે ધીસ ફોન ઇઝ બીંગ સોલ્ડ, બરાબર. આમ એવું બોલવું જોઈએ કે નહીં? પણ દેખો હું શું બોલ્યો? ધીસ ફોન ઇઝ સેલિંગ લાઇક હોટ કેક. તો સાહેબ આમાં તું શું સમજાવવા માંગે છે? તો હું વાત કોની કરી રહ્યો બોલો? બરાબર. આ વેચવું અને આ વેચાય, બરાબર. આમ હે ને, આ વેચવું ને આ વેચાય. તો અહીંયા તમારો સબ્જેક્ટ કોણ છે બેટા બોલો? ધીસ ફોન, બરાબર. તો ઇઝ સેલિંગ, બરાબર. હવે દેખો સાંભળજો, અહીંયા શુંનો જવાબ છે? ના, શુંનો જવાબ નથી. લાઈક અહીંયા પ્રીપોઝિશન છે. અને મેં તમને શું કીધું બેટા? લાઈક જો પ્રીપોઝિશન હોય, સાંભળજો, પ્રીપોઝિશન હોય, સાંભળજો, કોઈ પણ પ્રીપોઝિશન પછી ફરી નાઉન આવે તો એ પ્રીપોઝિશનલ ફ્રેઝ બને કે નહીં? અને એ પ્રીપોઝિશનલ ફ્રેઝ બને તો એ કાં તો એડજેક્ટિવ કાં તો એડવર્બનું કામ કરે કે નહીં? બરાબર. એનો મતલબ આ ફોન હોટ કેકની જેમ વેચાય છે, બરાબર. અને અહીં વેચે છે, બરાબર. આમ તો આ ઇનટ્રાન્ઝિટિવ થયું કે નહીં બેટા? એમ કેટલાને ખબર પડી બેટા? સમજ્યા? આમ બાકી આને દેખીને લોકો આને એક્ટિવ રચના જ કે સમજે કે નહીં? બરાબર છે, એક્ટિવ રચના પણ ટ્રાન્ઝિટિવ નથી. કેવું છે બેટા? ઇનટ્રાન્ઝિટિવ છે. આ સમજજો, બરાબર. આ સમજજો. દેખો, ઉકળવું અને ઉકાળવું, ખુલવું અને ખોલવું, બંધ કરવું અને બંધ હોવું, બંધ થવું, બરાબર. તો એક ડુઈંગ છે, એક ડુઈંગ છે તો એક હેપનિંગ છે. તો આ ડુઈંગ છે કે નહીં બકા? તો આ હેપનિંગ છે કે નહીં? બરાબર. આમ હે ને? ઓકે, ચાલો હવે એમ અહીંયા દેખજો, આ વાક્ય દેખો કે ધ બિલ્ડિંગ બર્ન્ટ ટુ એસિસ અને હી બર્ન્ટ ઓલ ધ ફાઇલ્સ. તો હવે આનામ તમે દેખશો તરત તમને ખબર પડી જશે કે અહીંયા બાળનારો કોઈક છે, બરાબર. બર્ન એટલે બાળવું બેટા. કોણ બાળે છે? હી. શું બાળે છે? ઓલ ધ ફાઇલ્સ, બરાબર. તો હી બર્ન્ટ ઓલ ધ ફાઇલ્સ, બરાબર. તો કોણ બાળે છે? હી. શું બાળે છે? ઓલ ધ ફાઇલ્સ, બરાબર. તો આ તમારી જોડે કેવું થયું બેટા? આનું પેસિવ કરો તો આવું થાય, ઓલ ધ ફાઇલ્સ વોઝ, બીજું રૂપ છે વોઝ બર્ન્ટ બાય હિમ. પણ અહીં એવું થશે, દેખ લો, બરાબર. આ તો આ ડુઈંગ નેચર છે કે નહીં બકા? તો આ કેવું નેચર છે? હેપનિંગ. તમને હવે એટલું દિમાગમાં આવી ગયું કે અચ્છા સાહેબ, અમને એટલી ખબર પડી ગઈ કે બિલ્ડિંગ જલના, પેલું કહેવાય ને કે આપણે બાળવું અને બળવું. અહીંયા બાળવું છે અને અહીંયા બળવું છે, અહીંયા બાળવું છે અને અહીંયા બળવું છે, બરાબર. આમ જલના ઓર જલાના. તો આ જલાના અને આ જલના, બરાબર. તો બિલ્ડિંગ જે છે, બરાબર, બર્ન ટુ એસિસ. તો તમારું દિમાગ ચાલ્યું કે આની પાછળ ઓબ્જેક્ટ નથી. બોલો કે માર છોરો? આની પાછળ ઓબ્જેક્ટ નથી. ટુ શું છે બેટા? પ્રીપોઝિશન. અને પ્રીપોઝિશન પછી તો કાં તો એડજેક્ટિવ હોય કાં તો એડવર્બ હોય. પ્રીપોઝિશનલ ફ્રેઝ પછી શું હોય? એડજેક્ટિવ કે એડવર્બ. હવે તમારું મગજ આમ ચાલતું હશે કે ઇનટ્રાન્ઝિટિવ પછી, સાંભળજો ધ્યાનથી, ઇનટ્રાન્ઝિટિવ પછી બોલું છું, સાંભળજો, ઇનટ્રાન્ઝિટિવ પછી પ્રીપોઝિશનલ ફ્રેઝ આવે કે નહીં બેટા? ઇનટ્રાન્ઝિટિવ પછી મોટે ભાગે શું આવે? પ્રીપોઝિશનલ ફ્રેઝ. તમે જ વિચારો બેટા, બિલ્ડિંગ જાતે તો નહીં બળે, કોઈકના દ્વારા જ બાળવામાં આવી હશે. પણ કોઈકના દ્વારા બાળવામાં આવે તો પછી અહીં પેસિવ ફોર્મ્સ લખાતું કે નહીં? બરાબર. એમ બી તો બોલી શકાતું કે ધીસ બિલ્ડિંગ વોઝ બર્ન્ટ બાય મી, બરાબર. આ બિલ્ડિંગ મેં બાળી છે.
બરાબર. તો એ રચના કેવી થઈ ગઈ? તમારી ડુઈંગ નેચરમાં પેસિવ, ટ્રાન્ઝિટિવનું પેસિવ. પણ અહીંયા એની અવસ્થા બતાવી રહ્યા આપણે એવું કે આ વર્ણન કરી રહ્યા છે, આપણે ડિસ્ક્રાઇબ કરી રહ્યા છે, એને વર્ણન કરી રહ્યા ત્યારે આપણે જ બોલીએ છીએ, બરાબર. તો એ ઇનટ્રાન્ઝિટિવ હોય. કેવું હોય બેટા? ઇનટ્રાન્ઝિટિવ. ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ કઈ રીતે નક્કી થાય? તો ઓબ્જેક્ટથી. અને એક બીજી વસ્તુ યાદ રાખજો બેટા, દેખો વારંવાર આ મેઇન વસ્તુ છે, બરાબર. જો તમે આ એક્ટિવ રચના છે બેટા, બરાબર, તો આ એક્ટિવ રચનામાં સબ્જેક્ટ આગળ હોય તો ઓબ્જેક્ટ પાછળ હોય કે નહીં? પણ જ્યારે તમે પેસિવ રચના કરો, કઈ રચના કરો બેટા? પેસિવ. પેસિવમાં સાંભળજો, પેસિવમાં ઓબ્જેક્ટ સબ્જેક્ટ બની જાય કે નહીં બેટા? પણ સબ્જેક્ટ કોઈ દિવસ ઓબ્જેક્ટ નહીં બને બેટા, એ પ્રીપોઝિશનનો ઓબ્જેક્ટ બને. કોનો બને બેટા? પ્રીપોઝિશન. આમ, બરાબર. તો જો આ ઓબ્જેક્ટ હોત બેટા, બરાબર, જો આ ઓબ્જેક્ટ હોત અહીંયા ઓબ્જેક્ટ હોત તો 100% એનો સબ્જેક્ટ આગળ હોત ને બેટા. આમ, કારણ કે ટુ એસીસ તો એનો સબ્જેક્ટ બની જ નહીં શકે કે નહીં બેટા? સમજ્યા? ટુ એસીસ એનો સબ્જેક્ટ બની નહીં શકે ને. આમ એટલે આવું વિચારવાનું બેટા. એટલે તમે સતત આના વિશે શું વિચારશો? ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવમાં સતત તમારું મગજ કેવું ચાલવું જોઈએ બેટા? મગજ ચાલવું જોઈએ કે ક્રિયાપદ પકડ્યું, ક્રિયાપદ પકડીને વિચારવાનું કે ક્રિયાપદનું મિનિંગ શું છે, ક્રિયાપદનો મિનિંગ શું છે. દેખો તમે જ્યારે આ વાંચશો ને બેટા, એક્ઝામમાં સવાલ આવશે ને તો સવાલ આવા દેખશો, તમે દેખજો. તમે માન લો સર્ચ કરશો તો તમે જોશો તો એને જ્યારે વાંચતી ઘડી વબને તમે વાંચો એટલે તમને તરત ખ્યાલ આવે. માન લો ઉદ્ભવવું, બરાબર, ઉદ્ભવવું તો એ હેપનિંગ છે કે નહીં મગર? બરાબર. તો આપણું ખબર પડી જશે એ હેપનિંગ છે, પાછળ પ્રીપોઝિશનલ ફ્રેઝ લખાશે, બરાબર. આમ એનો મતલબ જે સબ્જેક્ટની વાત થઈ રહી, બરાબર, એની જોડે હેપનિંગ નેચરથી કામ થઈ રહ્યું છે એટલે આ પ્રૂફ ખ્યાલ આવશે આપણને. પણ એ પેલા વબને જ નહીં સમજશું તો ક્યાંથી ખ્યાલ આવશે? બરાબર. આમ એટલે હવે અહીં દેખજો બેટા, ધ ચેર બ્રોક સડનલી. હવે ધ ચેર બ્રોક સડનલી, અહીંયા દેખજો, ધ ચેર બ્રોક સડનલી. તો ચાલો, ચેર બ્રોક સડનલી, અહીંયા વાક્ય છે કે ધે બ્રોક ધ ચેર યસ્ટરડે. હવે તમે પકડો, ક્યાં ડુઈંગ છે ને ક્યાં હેપનિંગ છે? બરાબર. તો આ કેવું નેચર છે બેટા? બોલો, ડુઈંગ. તો આ કેવું નેચર છે બેટા? હેપનિંગ. એટલે આવડશે કે નહીં એમ કહું, બરાબર. આમ તો ખ્યાલ આવી ગયો તમને. હવે દેખો આને આમ કહી શકાય કે નહીં બેટા? ધ ચેર વોઝ બ્રોકન બાય ધેમ. ધ ચેર વોઝ બ્રોકન બાય ધેર, બરાબર. તો જો બાય ધેમ લખ્યું હોત તો મને ખબર પડી ગઈ કે ભાઈ આ પેસિવ રચના છે. પણ અહીંયા તમે દેખ લો આ પેસિવ રચના નથી થવાની, બરાબર. કારણ કે મારો ઓબ્જેક્ટ સબ્જેક્ટ બન્યો છે, ઓબ્જેક્ટ સબ્જેક્ટ બનાવી દીધો છે, બરાબર. પણ મારી જોડે ડાયરેક્ટ તો શું લખેલું છે? સડનલી. પાછળ કોઈ ડુઅર લખ્યો નથી લખ્યો. એનો મતલબ આ રચના હેપનિંગ છે. અને હેપનિંગમાં સર બોલ્યા હતા કે કસમ ગંગા મૈયા કી ઇનટ્રાન્ઝિટિવ, બરાબર. તો દેખ લો બેટા, ધ ચેર બ્રોક સડનલી. તો દેખ લો, तोड़ना और टूटना. तो आ तोड़ना है और यह टूटना है, बराबर. आ हूं छे बोलो? तोड़ना. और आ हूं छे? टूटना. बोलो आवड़શે આમ. અને મેં તમને શું કીધું હતું? આની પછી ખાલી ઓબ્જેક્ટ નહીં હોય બેટા, ઓબ્જેક્ટ નહીં હોય. શું હશે સાહેબ? તો પ્રીપોઝિશનલ ફ્રેઝ હશે, એડજેક્ટિવ હશે, એડવર્બ હશે, એ બધું હશે કે નહીં? એ તો ટ્રાન્ઝિટિવમાં બી હોય ને ઇનટ્રાન્ઝિટિવમાં બી હોય. તો ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવનો આટલી વારથી આપણે ચર્ચા કરી તો ડિફરન્સ શું શીખ્યા બેટા? કે ટ્રાન્ઝિટિવમાં ઓબ્જેક્ટ હોય, ઇનટ્રાન્ઝિટિવમાં ઓબ્જેક્ટ નહીં હોય. એ તો વબના નેચર પર આધાર રાખે કે નહીં? વબની પ્રકૃતિ પર આધાર રાખે કે વબ શું કહેવા માંગી રહ્યું છે, વબ શું કહેવા માંગી રહ્યું. એટલે કહું છું કે વબ એ વાક્યનું હૃદય છે. વબને પકડો. કોને પકડો બેટા? વબને, બરાબર. તો આ પ્રૂફ તમે કોઈ પણ વાક્ય વાંચશો તો તરત ખબર પડી જાય. એટલે તમારે મેન વસ્તુ સર્ચ કઈ કરવી રહી? હવે વાક્ય વાંચ્યું એટલે પહેલા કોને પકડવાનું બેટા? વબને, બરાબર. તો વબની વ્યાખ્યા પકડો, વબની વ્યાખ્યા પકડો, બરાબર. એક્શન છે કે નોન એક્શન છે? એક્શન હોય તો બે વસ્તુ પકડો, ડુઈંગ હેપનિંગ પકડો, બરાબર. નોન એક્શન હોય તો કોને પકડો બેટા? લિંકિંગ કાં તો સ્ટેટિવને પકડો. એનાથી બહારનું કોઈ હોય જ નહીં, ક્યાંથી હોય, બરાબર. આમ હવે અહીં દેખ લો બેટા, આટલું ભણ્યા બાદ હવે હું અહીંયા આવ્યો છું. દેખો, ધ મેન ડીડ નોટ સાઇન ઓન ધેટ કોન્ટ્રાક્ટ, બરાબર. ધ મેન ડીડ નોટ સાઇન ઓન ધેટ કોન્ટ્રાક્ટ. બીજું વાક્ય છે, વી શેલ એપ્રોચ ટુ ધ મિનિસ્ટર ઇન ધીસ મેટર. સમવન હેઝ ઓર્ડર્ડ ફોર 3 dozen કોપીસ ઓફ ધ બુક. હવે ઘણા ધુરંધરો છે, બરાબર. એમને આ વાંચે એટલે એમ જ લાગે કે આ તો સિમ્પલ છે, નોર્મલ છે, બરાબર, સાચું જ છે, બરાબર. પણ આ 3 વાક્ય ખોટા છે બેટા. હવે તમને એમ સાહેબ કઈ રીતે ખોટા છે? બરાબર, પરફેક્ટ તો છે, બરાબર. ડીડ નોટ સાઇન અહીંયા આવી છે, બરાબર, કે સર ડીડ નોટ સાઇન, બરાબર. કોને સાઇન નહીં કરી? માણસે, બરાબર. શાના પર સાઇન નહીં કરી? કોન્ટ્રાક્ટ, બરાબર. આમ
હે ને? તો હવે તમારે જાતે વિચારો બેટા. પછી દેખ લો વી સેલ એપ્રોચ. સેલ એપ્રોચ એટલે આપણે ફરી આ એની તરફ જઈશું, અભિગમ, બરાબર. વી સેલ એપ્રોચ, બરાબર. અમે એપ્રોચ કરીશું. કોણ એપ્રોચ કરશે? વી. કોને એપ્રોચ કરશો બેટા? મિનિસ્ટરને. અને ઇન ધીસ મેટર એ તો વધારાનું છે, બરાબર. આમ તો કોને? તો આ વુમનો જવાબ આપી રૂ કે નહીં, બરાબર. અને આ વોટનો જવાબ આપી રૂ કે નહીં? બોલો કે આ વોટનો જવાબ આપે છે, આ કોનો જવાબ આપે છે બકા? વુમનો જવાબ આપે છે. સમવન હેઝ ઓર્ડર્ડ, ચલો હેઝ ઓર્ડર્ડ, બરાબર. સમવન હેઝ ઓર્ડર્ડ, તો મેં તમને આ ભણાવ્યું છે, યાદ કરો કે હેઝ ઓર્ડર્ડ શું હોય બેટા? કે હેઝ જોડે થર્ડ ફોર્મ હોય તો પરફેક્ટ ટેન્સ બતાવશે. તો સમવન હેઝ ઓર્ડર્ડ ફોર 3 ડઝન, બરાબર. ઓર્ડર કર્યો કોને? કોઈ કે, બરાબર. શાનો ઓર્ડર કર્યો? 3 ડઝન કોપી ઓફ ધ બુક, બરાબર. આ બુકની 3 ડઝન કોપીનો ઓર્ડર કર્યો. હરું વાંચતા તો ગુજરાતી કરતા તો સાચું જ લાગે, બરાબર. હા, વાંચતા તો સાચું જ લાગી રહ્યું. શું સાચું લાગી રહ્યું? કે માણસે કોન્ટ્રાક્ટ, આ પેલા કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કરી નથી, તો ઓનનો મતલબ થઈ ગયો ઉપર, બરાબર. હે ને? વાંચતા તો સાચું જ લાગી રહ્યું, બરાબર. આમ કેમ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા ને, આમ તો એ તો સાચું જ લાગે, બરાબર. કે ધ મેન ડીડ નોટ સાઇન ઓન ધેટ કોન્ટ્રાક્ટ. પછી અહીં છે વી સેલ એપ્રોચ ટુ ધ મિનિસ્ટર ઇન ધીસ મેટર, બરાબર. તો આ મેટરમાં અમે મિનિસ્ટરને, અને આ પાછા કે ટુ પ્રીપોઝિશન તો ડેસ્ટિનેશન બતાવે, તો કોને? મિનિસ્ટરને. તો આ ડેસ્ટિનેશન ગંતવ્ય સ્થાન બતાવી રહ્યું, તો આવે કે નહીં સાહેબ? વાહ, તો ટુ આવે ની તરફ, બરાબર. કોને જઈ રહ્યા? પછી સમવન હેઝ ઓર્ડર્ડ, શાના માટે ઓર્ડર કર્યો? 3 કોપી માટે, બરાબર. તો માટે દેખ લો, 3 આ બુકની 3 કોપી માટે અમે ઓર્ડર કર્યો છે. હવે વાંચતા તો સાચું જ લાગી રહ્યું, પણ 3 ખોટા. કેમ ખોટા? તો મેં તમને કીધું હતું બેટા કે જ્યારે ટ્રાન્ઝિટિવ વર્બ હોય, ટ્રાન્ઝિટિવ વર્બ હોય ત્યારે એ તેના ઓબ્જેક્ટ જોડે, બરાબર, કોઈ દિવસ પ્રીપોઝિશન નહીં લે. પણ આ બધા સાચા કેમ લાગતા હતા ખબર? ભાષાંતર. આ બધા સાચા કેમ લાગતા હતા? ભાષાંતર, બરાબર. આમ ઇંગ્લિશનું ગુજરાતી, ગુજરાતીનું ઇંગ્લિશ. અને આ સુધી આપણને સાહેબો એમ જ ભણાવ્યું કે, બરાબર. ઇંગ્લિશ વાંચીને ગુજરાતી કર્યું તો આ બધું સાચું લાગે. પણ અહીંયા ની ઓન આવે બેટા, ની 2 આવે બેટા, ની 4 આવે. હવે અહીં જ ખાલી જગ્યાઓ આવે કે નહીં બેટા? બોલો, અહીં જ ખાલી જગ્યા આવે કે નહીં? અને તમે 100% સેટિંગમાં 2 લખો, 4 લખો અને ઓન લખશો કે નહીં બકા? આમ પણ જે નથી, બરાબર. આમ એટલે વધારે ચર્ચા નહીં કરું. વિડીયો 10 વખત સાંભળવાનો. કેટલી વખત સાંભળવાનો બકા? 10 વખત સાંભળવાનો. આમ ઓકે. હવે અહીં દેખજો, ચાલો આ લખ્યું છે યુ શુડ નોટ સ્ટ્રેસ, બરાબર. યુ શુડ નોટ સ્ટ્રેસ, ચાલો શુડ નોટ ટ્રેસ છે બેટા. સ્ટ્રેસ એટલે સ્ટ્રેસ નહીં લેવાનો, તણાવ નહીં લેવાનો. યુ શુડ નોટ સ્ટ્રેસ ધેટ ઇસ્યુ એની મોર, બરાબર. ચાલો કોને સ્ટ્રેસ નથી લેવો જોઈએ? યુએ, બરાબર. શુડ એટલે જોઈએ ને નામ યાદ કરો. મેં હમણાં કીધું છે મોડાલ શું બતાવે બેટા? ઇન્ટેન્શન, બરાબર. આમ તો યુ શુડ નોટ સ્ટ્રેસ ધેટ ઇસ્યુ, બરાબર. કમલ હેઝ મેરીડ, બરાબર. કોને લગ્ન કર્યા છે? કમલે. કોની સાથે કર્યા છે? તો એક એક્ટર સાથે, એક અભિનેત્રી સાથે, બરાબર. હી વિલ ઇઝીલી ક્વોલિફાય ઇન ધ એક્ઝામ, તો વિલ ઇઝીલી, ઇઝીલી એટલે એડવર્બ છે બકા, બરાબર. વિલ ઇઝીલી. તો ચાલો વિલ ક્વોલિફાય એટલે ક્વોલિફાય કરશે બેટા. કોણ ક્વોલિફાય કરશે? ઈ. શું ક્વોલિફાય કરશે? ધ એક્ઝામ. વાંચતા તો બધા જ વાક્ય સાચા લાગી રહ્યા, પણ આ બધા જ ખોટા છે. કઈ રીતે ખોટા છે? તો દેખ લો બેટા. સ્ટ્રેસ ના લેવો જોઈએ. શાના માટે સ્ટ્રેસ ના લેવો જોઈએ? તો ધેટ ઇસ્યુ. તો ધેટ ઇસ્યુ એ આ સ્ટ્રેસનું ઓબ્જેક્ટ થયું કે નહીં? બરાબર. તો બેટા આની વચ્ચે પ્રીપોઝિશન આવશે નહીં આવે, તો બી આપણે લખીએ છીએ, બરાબર. તો બી લખીએ છીએ આમ. એટલે ખાલી જગ્યા કઈ આવવાની એ ખબર પડી ગઈ કે નહીં? તો આ ભણ્યા બાદ હું શું કર્યું બકા? તમારો 1 માર્ક પાકો. તમને એક્ઝામમાં દેખવાનું, શું દેખવાનું? કે કોણ ક્રિયાનો કરનાર કોણ છે, બરાબર. સબ્જેક્ટ કોણ છે એ દેખવાનું. પછી એ વર્બનું, શુંનું, વોટનું આનો જવાબ મળી રહ્યો? હા મળી રહ્યો. ડુઈંગ નેચર છે, ડુઈંગ નેચર છે. વોટ અને વુમનો જવાબ મળી રહ્યો? હા મળી રહ્યો. તો પછી પ્રીપોઝિશન વચ્ચે નહીં લખવાનું. સમજણ પડે છે બેટા? પ્રીપોઝિશન વચ્ચે નહીં લખવાનું. એટલે જાગો છો? હા ઓકે. તો દેખ લો યુ શુડ નોટ સ્ટ્રેસ ધેટ ઇસ્યુ એનીમોર. અહીંયા દેખો કોને લગ્ન કર્યા બેટા? બરાબર. કોને લગ્ન કર્યા? કમલે. તો કમલે લગ્ન કર્યા છે. કોની સાથે કર્યા બેટા? એન એક્ટર. પણ હમણાં એમ કહું આઈ હેવ મેરીડ, બરાબર, નૈના, બરાબર. હા ને? આઈ હેવ મેરીડ નૈના. પણ હું એમ કહું
આઈ એમ મેરીડ, આઈ એમ મેરીડ નૈના, તો આ વાક્ય સાચું છે, આ વાક્ય ખોટું છે. હવે તમે કહેશો સાહેબ એવું કેમ, એવું કેમ? હવે અહીંયા એવું કેમ એ હું તમને સમજાવું. હેવ મેરીડ, તો એમાં મેરીડ એ વર્બ છે બેટા. અહીંયા મેરીડ શું છે? વર્બ છે. પણ અહીંયા આઈ એમ મેરીડ, એમાં મેરીડ એ વર્બ નથી, મેરીડ એ મારી અવસ્થા છે. અને અવસ્થા બતાવે તો આ સબ્જેક્ટનું કોમ્પ્લિમેન્ટ થયું કે નહીં બેટા? એટલે મેં હમણાં તમને કીધું હતું કે આ સબ્જેક્ટનું કોમ્પ્લિમેન્ટ છે, જ્યાં એમ એ લિંકિંગનું કામ કરે છે, બરાબર, અને મેરીડ એ એડજેક્ટિવનું કામ કરે છે. તો આઈ એમ મેરીડ, તો અહીંયા એડજેક્ટિવનું કામ કરે છે, એટલે આ બની ગયું તમારું એડજેક્ટિવ. એનો મતલબ આ બની ગયું તમારું વિશેષણ. શું બની ગયું? વિશેષણ. આ મારી અવસ્થા બતાવે છે, આ મારું સ્ટેટ બતાવે છે. હવે તમને એમ થાય સાહેબ એમ મેરીડ એ તો બી જોડે થર્ડ ફોર્મ છે, અને બી જોડે થર્ડ ફોર્મ છે, તો આ તો પેસિવ છે, બરાબર. આ પેસિવ નથી બેટા, આ પેસિવ નથી. કેમ? કારણ કે પેસિવ કર્યું હોત, આ પેસિવ હોત તો આઈ એ ઓબ્જેક્ટ હોત ને મેરીડનું. આઈ એ શું હોત બેટા? ઓબ્જેક્ટ હોત. પછી એ ઓબ્જેક્ટ જ સબ્જેક્ટ બન્યો હોત ને. આમ પણ મેરીડનો ઓબ્જેક્ટ આઈ નથી, બરાબર. મેરીડનો ઓબ્જેક્ટ આઈ નથી. આઈ એનો શું છે બેટા? સબ્જેક્ટ. અને એની અવસ્થા બતાવે છે, સ્ટેટ બતાવે છે. હું છું તો કેવો છું? તો પરણેલો છું, બરાબર. પણ આઈ હેવ મેરીડ, તો મેં લગ્ન કર્યા છે, તો અહીંયા મેરીડ વર્બ છે, બરાબર. તો અહીંયા કોણ છે બેટા? એડજેક્ટિવ. હવે મારા છોરો મેં તમને શું કીધું દેખ લો. વર્બ હશે અને વર્બના એના ઓબ્જેક્ટ જોડે કે જે વુમ કે વોટનો જવાબ આપતું હશે, જે વુમ કે વોટનો જવાબ આપતું હશે, તો એની જોડે પ્રીપોઝિશન આવે નહીં. પણ અહીંયા મેરીડ એ એડજેક્ટિવ છે. અહીંયા મેરીડ એ શું છે બોલો? એડજેક્ટિવ છે. અને એડજેક્ટિવ છે બેટા, તો પછી મારે એડજેક્ટિવ ને બીજા એક નાઉન સાથે જોડવા માટે પ્રીપોઝિશનનું લેવું પડે. કારણ કે પ્રીપોઝિશનની વ્યાખ્યા શું છે ખબર? નાઉનનું નાઉન સાથે, નાઉનનું એડજેક્ટિવ સાથે, નાઉનનું એડવર્બ સાથે, બરાબર. આમ જે રિલેશન બતાવે એ જ તો પ્રીપોઝિશન. એટલે મારે અહીંયા ટુ લેવું પડ્યું. ઓકે બેટા. આમ એટલે ઘણા કે આઈ એમ મેરીડ ટુ નહીં ના, બરાબર. કે કોઈ બી બોલે તો આમ બોલે તો આપણને એમ લાગે યસ મેરીડ જોડે ટુ આવે, એટલે પેલા પરીક્ષામાં લખી આવે ટુ, બરાબર. એટલે ફેર 100 રૂપિયાનું ફોર્મ ભરી દેવાનું બેટા. હે ને? આમ તો ફેર નોકરી આસાન નથી, ધ્યાન ઢંગથી ભણ્યા નહીં હોય બેટા. પણ દેખો કમલ વોઝ મેરીડ અથવા કમલ ઇઝ મેરીડ, તો પછી ટુ સાચું હતું કે નહીં બેટા? બરાબર. આમ એટલે આ વિચારજો, મેં તમને સમજાવી દીધું છે સાથે સાથે આ. હવે દેખો હી વિલ ઇઝીલી ક્વોલિફાય ઇન ધ એક્ઝામ. ચાલો વિલ ઇઝીલી છે બેટા. ચાલો વિલ ઇઝીલી ક્વોલિફાય. ક્વોલિફાય કર્યું કોને કર્યું? હી એ. શું ક્વોલિફાય કર્યું બેટા? એક્ઝામ. તો પછી ઇન હું કરવા લખો? શું શીખ્યા બેટા તમે અહીંયા? તમે એમ શીખ્યા કે વર્બ અને એના ઓબ્જેક્ટ જોડે, વર્બ અને એના ઓબ્જેક્ટ જોડે પ્રીપોઝિશન આવે નહીં. હવે હું આ જ્યારે થિયરી ભણાવીને બોલતો તો એ ઘડી તમને એમ લાગતું આ સાહેબ હું બોલી રહ્યો, એટલે મેં કીધું કે 10 વાર સાંભળો, બરાબર. એનો ઉપયોગ અહીંયા છે બેટા. ઓકે ચાલો ચાલો અહીંયા દેખો બેટા. વી શેલ ડિસ્કસ અબાઉટ ધીસ કન્સેપ્ટ ઇન ડિટેલ, બરાબર. તો ચાલો વી શેલ ડિસ્કસ અબાઉટ. ચાલો કોણ ડિસ્કસ કરશે બેટા? વી, બરાબર. શાના વિશે ડિસ્કસ કરશે? ધીસ કન્સેપ્ટ અને ડિટેલમાં, બરાબર. ચાલો ધ મેન કેન નોટ કંટ્રોલ. માણસે કંટ્રોલ, કોણ કંટ્રોલ નહીં કરી શક્યો? માણસ. એનો મતલબ આનો તો આ ડુઅર જ છે બેટા, બરાબર. અને આ ડિસ્કસનો ડુઅર કોણ છે? વી, બરાબર. આમ ઓવર ધેટ ધીસ કિડ્સ, બરાબર. સમ ઇનોસન્ટ પીપલ વર ડાઈડ. હવે પહેલા આને ભણીએ એની પહેલા આ ભણી લો બેટા. દેખો અહીંયા તમે આ વાક્ય દેખ્યું કે વી શેલ ડિસ્કસ અબાઉટ ધીસ કન્સેપ્ટ ઇન ડિટેલ. હવે ઇંગ્લિશ મીડિયમ વાળા આને વાંચતા હશે, મારું છોકરું તો થ્રુ આઉટ ઇંગ્લિશ ભણેલું છે, છતાં પણ કેમ ઇંગ્લિશમાં આમ થાય છે? તે એટલે આમ થાય, બરાબર. આમ એ એટલે આમ થાય કારણ કે એ છોરું એમ નથી ભણ્યું કે અહીંયા ડિસ્કસ કોણ કરે છે બેટા? વી. અને સેલ ડિસ્કસ એટલે કરશે, બરાબર. તો કોણ ડિસ્કસ કરશે? વી. શાના પર ડિસ્કસ કરી રહ્યું ભાઈ? ધીસ કન્સેપ્ટ પર. તો ભાઈ આનો ઓબ્જેક્ટ છે આ, બરાબર. તો ઓબ્જેક્ટ છે તો પછી અબાઉટ કઈથી આવે? બરાબર. ડિસ્કસ અબાઉટ એ તમે ડિસ્કસ જોડે અબાઉટ ક્યારે વાપરી શકો? કે જ્યારે એ નાઉનનું કામ કર્યું હોય, બરાબર. તમે એક વસ્તુ વિચારો બેટા, ડિસ્કસ છે, બરાબર. ડિસ્કસ છે તો ડિસ્કસ જોડે આમ દેખવા જાય અબાઉટ આવે બેટા, પણ એ ક્યારે આવે મારો છોરો? જ્યારે એ નાઉનનું કામ કરતું હોય, જ્યારે એ એડજેક્ટિવનું કામ કરતું હોય, તો એની જોડે અબાઉટ આવે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ?
પણ વર્બ છે તો વર્બ પોતાના ઓબ્જેક્ટ જોડે પ્રીપોઝિશન નહીં લે ભાઈ, બરાબર. વર્બ પોતાના ઓબ્જેક્ટ જોડે પ્રીપોઝિશન નહીં લે, ધ્યાનથી રાખજો, બરાબર. ક્યારે? જ્યારે એ ટ્રાન્ઝિટિવ હોય ત્યારે. પણ ઇનટ્રાન્ઝિટિવ હોય તો લે, બરાબર. ઇનટ્રાન્ઝિટિવ હોય તો લેશે જ, બરાબર. આમ હવે દેખો હું તમને એમ કહું કે હું એક વાક્ય લખું અહીંયા, હી કિલ્ડ અને હી ડાઈડ. બોલો હવે આમાં કઈ જગ્યાએ પ્રીપોઝિશન આવશે બેટા? હી કિલ્ડ ખાલી જગ્યા ધેમ ને હી ડાઈડ ધેમ. હવે તમને મેં શું કીધું બેટા? પહેલા આપણે શું ખોલવાનું અંદરથી? બોલો, વર્બ. વર્બ ખોલવાનું. તો વર્બ ખોલી લીધું બેટા, કિલ અને ડાઈડ. તો કિલ એટલે મારવું, મારવું યાની કે ડુઈંગ. મારવું એનો મતલબ ડુઈંગ. અને ડાઈડ મરવું, મરવું એનો મતલબ હેપનિંગ. મરવું એનો મતલબ શું છે? હેપનિંગ. હવે કસમ ગંગા મૈયા કી હેપનિંગ કેવું હોય બેટા? હવે ઇનટ્રાન્ઝિટિવ છે તો આ ડુઈંગ છે, મારવું એનો મતલબ આ કોઈકને મારે છે બેટા. તો આ મારે છે તો કિલ એ ડુઈંગ નેચરમાં ટ્રાન્ઝિટિવ છે. ટ્રાન્ઝિટિવ કોણ મારે છે? હી. કોને મારે છે? ધેમને. તો અહીંયા પ્રીપોઝિશન નહીં આવે. પણ હી ડાઈડ ખાલી જગ્યા ધેમ. તો હવે અહીં દેખજો બેટા, આ તો ઇનટ્રાન્ઝિટિવ છે અને ઇનટ્રાન્ઝિટિવ છે તો આ એનું ડાયરેક્ટ ઓબ્જેક્ટ થોડી છે કઈ. ઇનટ્રાન્ઝિટિવનું ડાયરેક્ટ ઓબ્જેક્ટ નહીં હોય કોઈ દાડો. એટલે જાગો છો, ઇનટ્રાન્ઝિટિવનું ડાયરેક્ટ ઓબ્જેક્ટ નહીં હોય. હવે તો શું કરવું પડે? આ બે શબ્દોને જોડવા પડે. તો આ બે શબ્દોને જોડવા માટે પ્રીપોઝિશન જોઈએ એની સવલતતા પ્રમાણે, બરાબર. આમ હવે તમે અહીં કઈ બી મૂકી શકો. તમે અહીં ફોર મૂકો તો એમ કહેવાય હી ડાઈડ ફોર ધેમ, તેમના માટે મર્યો, બરાબર. અહીં વિથ મૂકો તો એમ કહેવાય હી ડાઈડ વિથ ધેમ, એમની સાથે મર્યો, બરાબર. એમની સામે જઈને મર્યો, ટુવર્ડ્સ. જે લખવું એ લખાય, બરાબર. આમ ખ્યાલ આવે છે? એટલે દિમાગ દોડાવો બેટા. તમે એમ વિચારો કે સર એમ કેટલીક વસ્તુ કીધી છે કે ટ્રાન્ઝિટિવ છે કે ઇનટ્રાન્ઝિટિવ, એ પહેલાં ચેક કરવું પડે બેટા, બરાબર. ડુઈંગ નેચર તો કોઈ બી આવડી જાય બેટા, પણ ડુઈંગ નેચરમાં ટ્રાન્ઝિટિવ છે કે ઇનટ્રાન્ઝિટિવ એ દેખવાનું, બરાબર. આમ પણ આ ડુઈંગ હતું બેટા, તો હેપનિંગ હતું કે નહીં, બરાબર. આમ ઓકે. એટલે ખ્યાલ રાખજો બેટા, બરાબર. આમ હવે અહીં દેખજો, આ જે સમજવાનું છે આ જબરજસ્ત છે. હવે અહીં સમજો, રેડી. ચાલો આ વાક્ય વાંચે તો બધાને સાચું જ લાગે, બરાબર. સમ ઇનોસન્ટ પીપલ વર ડાઈડ ઇન ધ ક્લેસ અને ધ મીટિંગ વિલ બી કમ ટુ ધ એન્ડ એટ 7 PM, બરાબર. આ વાક્ય વાંચ્યા બાદ તમને એવું જ લાગશે કે આ બંને કેવા છે ભેગા? સાચા છે. બોલો, સમ ઇનોસન્ટ પીપલ વર ડાઈડ ઇન ધ ક્લેસ. ક્લેસ એટલે કોઈ દુર્ઘટના થઈ, એમાં નિર્દોષ માણસો મરી ગયા, નિર્દોષ માણસો મરી ગયા. ચાલો, અને ધ મીટિંગ વિલ બી કમ, બરાબર. કેટલા વાગે થશે બેટા મીટિંગ? ટુ ધ એન્ડ એટ 7 PM, બરાબર. તો 7 વાગ્યા પર એ મીટિંગ કેવી થઈ જશે? ખતમ થઈ જશે. સાહેબ આ બંને વાક્ય ભૂલ શું છે? દેખો મેં પહેલા વાક્ય કેવા લખ્યા છે બેટા? ખોટા. અને એનાથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું, બરાબર. આમ તો આમાં ક્યાં ભૂલ છે? તો ભૂલ છે, દેખ લો, બતાવું તમને ક્યાં ભૂલ છે. હમણાં તમે કહેશો શાબાશ, ડાઈડને પકડ્યું બેટા તમે. તો ડાઈડ કેવું છે બેટા? ઇનટ્રાન્ઝિટિવ. અને મારા છોરાઓ તમે બોલી બોલીને થાકી ગયા કે નહીં? પેસિવ હંમેશા કોનું થાય? પેસિવ કોનું થાય? ટ્રાન્ઝિટિવનું. તો ડાઈડ કેવું છે? ઇનટ્રાન્ઝિટિવ. તો ઇનટ્રાન્ઝિટિવનું કોઈ દિવસ પેસિવ નહીં થાય કે નહીં? તો વર ડાઈડ કઈથી લખાય? સમ ઇનોસન્ટ પીપલ ડાઈડ ઇન ધ ક્લેસ. છે ને જાદુ? હા, પણ લાગશે વાંચતી ઘડી સાચું જ કે પછી કઈથી PSI બનાય બેટા? પછી કઈથી CCE પાસ થાય? બોલો બોલો. પછી કઈથી RBIની પરીક્ષા પાસ થવાય? SSCની એક્ઝામ કઈથી પાસ થવાય? રેલવે ગ્રુપ Dની પરીક્ષાઓ કઈથી પાસ થવાય? કારણ કે મેન ફંડો જ વર્બનો ક્લિયર નહીં મળે. 8 થી 9 માર્ક આલે વર્બ, 8 થી 9 માર્ક ખાલી વર્બ આલે. અને આપણને વર્બ એટલે હું ખબર? ક્રિયા એટલે વર્બ, બરાબર. તમારે બાંધ થઈ અહીં દેખો. હવે ધીસ મીટિંગ વિલ કમ, બરાબર. હવે દેખો વિલ કમ. હવે તમે વિલ બી કમ પેસિવ લખ્યું કે નહીં બેટા? તો પેસિવ કોનું થાય? ટ્રાન્ઝિટિવનું, બરાબર. ટ્રાન્ઝિટિવનું. હવે તમે પેસિવ કર્યું એનો મતલબ આ મીટિંગ અહીં ઓબ્જેક્ટ હોવું જોઈએ કે નહીં? તો કમ મીટિંગ. હે વિચારો, તમે આનું પેસિવ કર્યું,
તમે આનું પેસિવ કર્યું એનો મતલબ આ મીટિંગ ક્યાં હોવું જોઈએ બેટા? ઓબ્જેક્ટની જગ્યાએ. તો જ તમે એને સબ્જેક્ટની જગ્યાએ લઈ ગયા. બરાબર? આમ તો અહીંયા તમે ધ મીટિંગને ઓબ્જેક્ટ બનાવો, મીટિંગ ઓબ્જેક્ટ બને જ નહીં. કમ મીટિંગ એવું તો થાય નહીં કોઈ દિવસ. એટલે આ વિલ બી કમ નહીં લખાય બેટા. શું લખાય? વિલ કમ. શું લખાશે? વિલ કમ. આમ એટલે થોડું સમજવાનો પ્રયત્ન કરજો. કશું છે નહીં, પણ મેં તમને અહીંયા શું શીખવાડ્યું બેટા? બોલો બોલો. હેપનિંગનું કોઈ દિવસ પેસિવ થાય નહીં. મેં આ શીખવાડ્યું છે, વાક્યો નથી શીખવાડ્યા. હવે પેલું આવી રહ્યું, હેપનિંગનું કોઈ દિવસ પેસિવ થાય નહીં. હેપનિંગનું એક્ટિવ જ રચના રહે. હેપનિંગની કેવી રચના રહે? એક્ટિવ રચના. આમ ઓકે. આઈ હેવ ઓલરેડી હેવ બીન સ્વમ અક્રોસ ધ રિવર ઇન ધ ટ્વાઇસ. હવે દેખ લો, આ વાક્ય વાંચો, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો કે આઈ હેવ બીન સ્વમ ને બેટા, સ્વમ. બરાબર? આ લખ્યું છે સ્વમ. તો આઈ હેવ ઓલરેડી બીન સ્વમ. ઓલરેડી તો વધારાનો શબ્દ છે બેટા. બરાબર? હેવ બીન સ્વમ. તો દેખો, હેવ બીન સ્વમ એ પેસિવ છે કે નહીં? હવે મારું છોરું તરત વિચારશે, પેસિવ વોઇસ હશે તો આ આઈ એ આનો ઓબ્જેક્ટ હોવો જોઈએ કે નહીં? બરાબર? આમ હે ને, આઈ એનો ઓબ્જેક્ટ હોવો જોઈએ. તો આનો સબ્જેક્ટ કોણ બને બેટા? ધ રિવર. બોલો, ધ રિવર બનશે. જાગો. ધ રિવર કઈ સબ્જેક્ટ બનશે? એટલે ધ રિવર તરતી હતી બેટા. હે, રિવર તરતી હતી. બોલો, નહીં સમજ્યા? હજુ ન સમજ્યા? જેમ તેમ દિમાગમાં નહીં ઉતરે બેટા. બરાબર? આમ સમજો વાતને. તમને હું શું કહું છું? પેસિવ રચના હશે એનો મતલબ પેસિવ રચનામાં જે પણ સબ્જેક્ટ હશે, જે પણ નોન ડુઅર હશે, એક ટાઈમ પર ઓબ્જેક્ટ હતો કે નહીં? બરાબર? આમ હવે આ ધ રિવર એ તો અક્રોસ લખેલું છે, તો એ અક્રોસ પ્રીપોઝિશનનું ઓબ્જેક્ટ છે કે નહીં? એ તો પ્રીપોઝિશનનું ઓબ્જેક્ટ છે. એટલે એનો મતલબ એ સબ્જેક્ટ તો બને નહીં. પ્રીપોઝિશનનું ઓબ્જેક્ટ કોઈ દિવસ સબ્જેક્ટ નહીં બને, અને વર્બનું ઓબ્જેક્ટ નહીં બને. પ્રીપોઝિશનનું ઓબ્જેક્ટ કોઈ દિવસ સબ્જેક્ટ નહીં બને. સાંભળજો ધ્યાનથી. બરાબર? અને વર્બનું ઓબ્જેક્ટ નહીં બને. બરાબર? આમ એનો મતલબ આ પેસિવ રચના ખોટી છે કે નહીં બેટા? એમ કહું. બરાબર? તો શું લખવું પડે બેટા? આઈ હેવ સ્વમ અક્રોસ ધ રિવર. બરાબર? આમ હું દેખો બેટા, નદી દ્વારા મને તરાયો એમ કહેવાય? બરાબર? નહીં કહેવાય. એટલે આ બધું વિચારવું પડે બેટા. બરાબર? આમ ચાલો અહીં દેખજો. મોહન શો અ પોલિશમેન. હવે આ મસ્ત છે, જોરદાર. ચાલો દેખજો. મોહન શો અ પોલિશમેન અને મોહન વોઝ અ પોલિશમેન. આ બેમાં શું ડિફરન્સ બેટા? તો દેખ લો, આ બેમાં જે ડિફરન્સ છે એને સમજવાનો પ્રયત્ન કરજો. રેડી? ચાલો. કોને દેખ્યો? મોહને. કોને દેખ્યો? દેખો અહીંયા કોણે દેખ્યો એમ કહેવાય. કોણે. તો આનો કોણેનો જવાબ શું મળે બેટા? વુ. અથવા કોણ દેખે છે. બરાબર? આમ તો કોણેનો જવાબ મળ્યો કોને દેખ્યો બેટા? એટલે વુમ. બરાબર? તો ચાલો, આમાં મોહન એ જ પોલિશમેન છે? ના, અહીંયા મોહન એ પોલિશમેન નથી. બરાબર? અહીંયા મોહન દેખવાનું કામ કરે છે કે નહીં? તો ડુઈંગ નેચર છે કે નહીં? બરાબર? તો આનું પેસિવ કરો તો એમ કેમ કહેવાય કે નહીં? અ પોલિશમેન વોઝ સીન બાય મોહન. ચલો અહીં દેખો, મોહન વોઝ અ પોલિશમેન. શાબાશ. અહીંયા જે મોહન છે ને એ જ પોલિશમેન. તો આ બંનેને લિંક કરી રૂક નહીં બેટા? એમ તો એને લિંકિંગ કહેવાય કે નહીં? એમ ખ્યાલ આવે છે બેટા? તો આ એક નોન એક્શનમાં લિંકિંગ છે કે નહીં? બરાબર? અને માર્કેટમાં લોકો શું ફેલાવે? પ્રમોદ સાહેબ ખાલી શું ભણાવે કે બેના કોઠા જ ભણાવે એમ કે. બરાબર? આમ ચક્રવ્યૂહ ફસી જાવ તાર નીકળવો નહીં, કૌરવો માર નાખે. બરાબર? આમ ઓકે બેટા? હવે અહીં દેખજો. હવે મેં તમને શું સમજાવી દીધું છે હમણાં સુધી? દેખો બેટા, મેં તમને એટલું સમજાવી દીધું કે ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ કેવું હોય. બોલો કે બેટા, ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ શું હોય એ સમજાવ્યું. હેપનિંગ બધા કેવા હોય બેટા? ઇનટ્રાન્ઝિટિવ. એટલે હેપનિંગ બધા ઇનટ્રાન્ઝિટિવ હોવાથી જ્યાં જ્યાં હેપનિંગ ક્રિયાપદ આવશે એનું કોઈ દિવસ પેસિવ થાય નહીં. એટલે પહેલાં તો આપણે શું વાંચવાનું બેટા? વર્બ હેપનિંગ છે, પેસિવ નહીં થાય. વર્બ ડુઈંગ છે અને ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ છે તો પેસિવ થાય. દેખો, ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ કઈ રીતે બેટા? કે હું તમને ભણાવું છું તો ભણાવવું એક ડુઈંગ નેચર છે. બરાબર? હું તમને અંગ્રેજી ભણાવું છું તો કોણ ભણાવે છે? હું. શું ભણાવું છું? અંગ્રેજી. તો એ ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ. બરાબર? પણ હું ઊંઘું છું. બરાબર? હું ઊંઘું છું, હું ચાલું છું, હું રડું છું, હું હસું છું. એ ડુઈંગ છે. ડુઈંગ છે પણ કેવું છે બેટા? ઇનટ્રાન્ઝિટિવ. બરાબર? આમ સમજ્યા? આમ પણ હું મરું છું. બરાબર? તો હું મરું છું એ ડુઈંગ નથી, એ નેચર દ્વારા થાય છે, એ હેપનિંગ છે. અને હેપનિંગ કેવું હોય? ઇનટ્રાન્ઝિટિવ. હવે તમારું મગજ કેવું ચાલશે? અચ્છા, એનો મતલબ પેસિવ તો કોનું થયું આજ સુધી? ટ્રાન્ઝિટિવનું જ.
બરાબર. તો વબ પહેલા દેખવું પડે કે નહીં, તો વબનો મિનિંગ દેખો બેટા, વબનો મિનિંગ દેખો. અને પછી બીજું શું વિચારવા કીધું મેં કે જ્યારે પેસિવ રચના આવે તો પહેલાં જાગવાનું, એમ વિચારવાનું કે પેસિવ રચનામાં જે નોન ડુઅર તરીકે સબ્જેક્ટ આવ્યો છે, નોન ડુઅર તરીકે સબ્જેક્ટ આવ્યો છે એ આનો ઓબ્જેક્ટ હોય ખરો? જો હોય તો આ પેસિવ રચના સાચી, બાકી ખોટી. બસ આ જ માર્ક છે બેટા, આટલું જ સમજવાનું છે. આ તમામ નિચોડ છે આખો. તમે કોઈ બી ઇંગ્લિશ વાક્ય વાંચો, કારણ કે ભાષાને આપણે સમજ્યા નથી. હવે અહીં દેખજો બેટા, ચાલો હવે આપણે શાના પર આવ્યા બેટા? બરાબર, હવે જે આયા છે તો તમને ડુઈંગ, હેપનિંગ બંને ખબર પડી ગયા. હવે દેખો લિંકિંગ સમજીએ આપણે. લિંકિંગમાં મેં તમને શું કીધું હતું? જો મેં લિંકિંગમાં તમને એવું કીધું હતું બેટા કે લિંકિંગ જો હશે ને, લિંકિંગ હશે તો લિંકિંગ એક કોમ્પ્લિમેન્ટનું કામ કરે. લિંકિંગ એના સબ્જેક્ટ અને અહીંયા નાઉન કે એડજેક્ટિવ હોય તો નાઉન એડજેક્ટિવ દ્વારા આ સબ્જેક્ટને ડિસ્ક્રાઇબ કરવામાં આવે અને એમને વચ્ચે ખાલી એ શું કરે? લિંક કરે. એમને વચ્ચે ખાલી શું કરે બેટા? બોલો, લિંક કરે. ઓકે, આ કામ કરશે કોણ? લિંકિંગ વર્બ. હવે તમે જોજો બેટા, અહીંયા તમને ખ્યાલ આવી જશે હમણાં. ધ મેન ટેસ્ટેડ ધ ફૂડ. બરાબર, તો ચાલો, स्वाद लेना और स्वाद होना. हेलो, स्वाद लेना और स्वाद होना. बराबर ने? तो देखो मैं तमने એવું કીધું હતું, સ્વાદ લેના ડુઈંગ છે કે નહીં, પણ સ્વાદ હોના એની ડુઈંગ મળે, ની હેપનિંગ મળે, લિંકિંગ છે કે નહીં. અને લિંકિંગ હોવાથી એ આપરૂપ સ્ટેટિવ બની ગયું કે નહીં બેટા? તો સ્ટેટિવમાં મેં તમને શું કીધું હતું? સ્ટેટિવમાં મેં તમને એમ કીધું હતું ને, કરતા क्या कर रहा है उसके साथ क्या हो रहा है और वो क्या है. તો અહીંયા જ્યારે એ લિંકિંગ હશે તો જેના વિશે વાત થાય એ કરતા કંઈક હે, उसका कुछ होना, नहीं कुछ करना, नहीं कुछ होना. बराबर, उसके नहीं कुछ करना, नहीं कुछ होना, कुछ है. बराबर, करता कुछ है એવું કહેશો એટલે લિંકિંગ અને કેવું બની જશે બેટા? સ્ટેટિવ. તો હવે તમારે જાતે વિચારજો. દેખજો, ધ મેન ટેસ્ટેડ ધ ફૂડ. તો દેખો કોને ટેસ્ટ લીધો બેટા? અચ્છા, એનો મતલબ કરતા કંઈક કરે છે બેટા. બરાબર, શાનો ટેસ્ટ લીધો બેટા? ફ્રૂટનો. તો આ તો ડુઈંગ જ છે કે નહીં એમ કહું? તો આનું ડુઈંગ છે, ડુઈંગમાં પાછું ટ્રાન્ઝિટિવ છે કે નહીં? ટ્રાન્ઝિટિવ છે 100% આનું પેસિવ થશે કે નહીં બેટા? તો ધ ફ્રૂટ વોઝ ટેસ્ટેડ બાય ધ મેન. તો પેસિવ થઈ ગયું એનું. આમ હવે તમે ધ ફ્રૂટને સબ્જેક્ટ બનાવશો તો આ પ્રૂફ ખબર પડી જાય કે નહીં કે ટેસ્ટનું એ ઓબ્જેક્ટ હતું તો જ સબ્જેક્ટ બન્યું એમ. નહીં તો સ્વિમનું કોઈ દિવસ આઈ સબ્જેક્ટ બને બેટા એમ કહું. બરાબર, નદી મને તરી, હે નદી મને તરી કે હું નદીને તર્યો? એટલે આવું વિચારવાનું. એક જ દિમાગમાં યાદ રાખવાનું, પેસિવ હશે તો પેસિવમાં મેં જેને સબ્જેક્ટ બનાવ્યો ને એ એક ટાઈમ પર એક્ટિવમાં શું હોવું જોઈએ? ઓબ્જેક્ટ. આ પ્રૂફ ઇંગ્લિશ વાંચતા આવડી જાય, તમને વાંચતા આવડી જાય. આ સુધી વાંચ્યું હતું. બરાબર, આમ હવે અહીં દેખજો બેટા, ધ ફ્રૂટ મારો સબ્જેક્ટ કોણ? ધ ફ્રૂટ. બરાબર, ટેસ્ટેડ સ્વીટ. સાંભળજો, ધ ફ્રૂટ ટેસ્ટેડ સ્વીટ. મારો કરતા કોણ બેટા? ધ ફ્રૂટ. મારો વાક્યનો સબ્જેક્ટ કોણ? ધ ફ્રૂટ. બરાબર, કરતા સ્વાદ લઈ રહ્યો? ના. બરાબર, ફ્રૂટ સ્વાદ લે? ના. બરાબર, કે ફ્રૂટની હાથે કઈ થઈ રહ્યું? ના. ફ્રૂટનો સ્વાદ હોય કેવો હોય? મીઠો હોય. तो यहाँ करता न कुछ कर रहा है न उसके साथ कुछ हो रहा है, यहाँ करता कुछ है. હવે સમજણ પડી ને બેટા? આમ તો એનો ટેસ્ટ. બરાબર, તો અહીંયા આપણે શું કીધું હતું કે આ ટેસ્ટેડ આ ફ્રૂટને શું કરેલું બેટા? લિંક કરેલું. બરાબર, અને લિંક કરેલું તો આ સ્વીટ એ શું છે બેટા? વિશેષણ, એડજેક્ટિવ. બરાબર, તો આનું ગુજરાતી શું થાય ખબર? ફળ મીઠું, ફળનો સ્વાદ મીઠો હોય છે. એમાં એ નથી કંઈ કરતો, નહીં એની સાથે કંઈ થતું. બરાબર, એ કંઈક છે. બરાબર, અહીંયા લિંકિંગ છે બેટા. હજુ આને આપણે સ્ટેટિવ કીધું નથી, પણ તમામ લિંકિંગ શું હોય બેટા? સ્ટેટિવ. આ એક્શન કહેવાય કે નોન એક્શન? નોન એક્શન. શું કહેવાય બેટા? બોલો, નોન એક્શન. આમ ચાલો, મારા છોરાઓને સમજણ પડી રહી. બરાબર, આમ હવે અહીં દેખજો બેટા, એ રેડી. ધ ફાર્મર ગ્રો ધ કોટન. બરાબર, ધ ફાર્મર ગ્રો the cotton on their farm. This farmer, ચાલો grow. બરાબર, grow. તો ચાલો, grow એટલે ઉગાડવું ને બેટા? કોને ઉગાડી બેટા? આ ક્રિયા કરનારો અહીં છે કે નહીં? એનો મતલબ આનો ડુઅર છે કે નહીં બેટા? શું ઉગાડી બેટા? કોટન. તો વોટનો જવાબ બી તો છે કે નહીં? બરાબર, on their farm. તો on their farm આ પ્રિપોઝિશન.
બરાબર, આ પ્રીપોઝિશન. સાહેબ તું તો કહેતો હતો પ્રીપોઝિશન નહીં આવે. ઓ હરિઓમ, આ વર્બ અને એના મેઇન ઓબ્જેક્ટ વચ્ચે નહીં આવે એમ કહું છું. ઓન ધેર ફાર્મ એ તો શું છે? પ્રીપોઝિશનલ ફ્રેઝ છે. બરાબર, પ્રીપોઝિશનલ ફ્રેઝ છે. એ કાં તો એડજેક્ટિવનું કામ કરશે કાં તો એડવર્બનું કામ કરશે. સાહેબ ફ્રેઝ એટલે શું? બે શબ્દોથી મળીને જે બને શબ્દ સમૂહ એને ફ્રેઝ કહેવાય. આમ તો આ એડજેક્ટિવનું કામ કરે કાં તો એડવર્બનું કામ કરે. બરાબર, તો સાહેબ આ અહીં કયું કામ કરેલું? તો ચાલો, કોણે ઉગાડ્યું? ફાર્મર હોય. શું ઉગાડ્યું? કોટન. ક્યાં ઉગાડ્યું? તો વેરનો જવાબ આલે કે નહીં બેટા? તો જે વેર, વેન, હાઉ આનાના જે પણ જવાબ આલે એ એડવર્બ કહેવાય. બરાબર, ઓકે. પણ હું એમ કહું, બરાબર, આઈ એમ ઇન હરી, આઈ એમ ઇન હરી, તો અહીં હું ઇન હરી જે બોલી રહ્યો બેટા, તો ઇન હરી એ પ્રિપોઝિશનલ ફ્રેઝ છે કે નહીં? હું છું, કેવો છું, ઉતાવળમાં છું, તો એ એડજેક્ટિવ છે કે નહીં? આમ એટલે આ બધું વિચારવું પડે તમારે, અને આ જે બોલી રહ્યો ને એને ધ્યાનથી સાંભળવું પડે. એકવાર સાંભળવાથી થોડી આવડી જાય. હવે અહીં દેખજો, ધ મેન ગ્રીવ એંગ્રી. ચાલો, ગ્રીવ એટલે આપણે એમ વિચારીએ ચાલો ઉગાડવું. બરોબર, ઉગાડ્યું. કોણે ઉગાડ્યું? માણસે. શું ઉગાડ્યું? ગુસ્સો ઉગાડ્યો. એ તારી બરાબર, એને ગુસ્સો નથી ઉગાડ્યો ભાઈ, વિથ ધીઝ ફ્રેન્ડ. આ તો વધારાનું છે. કોની સાથે? તો એના દોસ્તો સાથે. હવે અહીંયા ગ્રીવ જે છે કે નહીં બેટા, ગ્રીવ શું કરી રહ્યું? એંગ્રી. એંગ્રી તો તમને ખબર છે આ વિશેષણ છે. બરાબર, અને આ વિશેષણ કોના માટે આવ્યું છે? માણસ માટે આવ્યું છે. એનો મતલબ આ એંગ્રી કોને ડિસ્ક્રાઇબ કરી રહ્યું બેટા? માણસને. અને તમારા સાહેબે તમને શું કીધું હતું કે બેટા જ્યારે 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 અહીંયા વિશેષણ આવે કે નાઉન આવે, અહીંયા વબની પાછળ જ્યારે વિશેષણ આવે કે નાઉન આવે, હલો, વબની પાછળ જ્યારે વિશેષણ આવે કે નાઉન આવે, અને એ વિશેષણ કે નાઉન સબ્જેક્ટને ડિસ્ક્રાઇબ કરતું હોય અને સબ્જેક્ટ માટે વપરાયું હોય તો 100% આ લિંકિંગ હશે બેટા. જો અહીં નાઉન આવે અને નાઉન વબનું ઓબ્જેક્ટ હોય તો પછી લિંકિંગ નહીં હોય. જેવી રીતે કે આઈ સો પોલીસમેન, બરાબર, તો આઈ સો પોલીસમેન ને આઈ એમ પોલીસમેન, તો પોલીસમેન બંને હરકું છે, તો પોલીસમેન તો નાઉન જ છે ને, પણ એકમાં એ લિંકિંગ છે અને એકમાં એ ઓબ્જેક્ટ છે, અને ઓબ્જેક્ટ હશે તેનું પેસિવ થશે. કેટલાને ખબર પડી રહ્યા? ધ્યાનથી સાંભળજો બેટા, ઘણું જ જરૂરી છે આ. બરાબર, આમ નજરિયો નહીં બદલતું તો કેજો મને અંગ્રેજીનો. હા, બરાબર, ચાલો. તો આ શું છે બેટા? ધ મેન ગ્રીવ એંગ્રી. હવે ગ્રીવ એંગ્રી અહીંયા ગ્રુનો મતલબ ઉગાડવો નથી બેટા, ગ્રીવ એક લિંકિંગ તરીકે આવ્યું છે. માણસ કેવો થયો? ગુસ્સાવાળો. કોની સાથે? એના દોસ્તો સાથે, એમ. બરાબર, આમ. ચાલો, હવે અહીં દેખજો બેટા, ધીસ સિચ્યુએશન વોઝ બીકમ મોર સિરિયસ. બરાબર, બીજું વાક્ય છે યુ આર લુકડ ટુ નર્વસ ટુડે. હવે આ વાક્ય સાંભળજો બેટા, મજાની વાત છે. દેખ લો, દેખો, વોઝ બીકમ પહેલા પકડી લીધું આપણે, વોઝ બીકમ. ચાલો સર, વેરી ગુડ સાહેબ, તમારી વાત સાચી. વોઝ બીકમ, બરાબર, અને બીકમ લિંકિંગ લઈ લઈએ. ઉભા રહેજો. ધીસ સિચ્યુએશન વોઝ બીકમ મોર સિરિયસ. મોર વધારાનો શબ્દ છે બેટા, સિરિયસ. ચાલો બેટા, સિરિયસ કોણ છે? શાબાશ. સિરિયસ કોણ છે? સિરિયસ કોણ છે બેટા? સિચ્યુએશન. તમારો સબ્જેક્ટ કોણ વાક્યનો? સિચ્યુએશન બેટા, બરાબર. તો આ સિચ્યુએશન જે છે, સિચ્યુએશન છે તો એ સિરિયસ છે કે નહીં? અચ્છા, એનો મતલબ આ સિરિયસ વિશેષણ છે કે નહીં? બોલો કે મારો છોરો, આ વિશેષણ છે એનો મતલબ આ એડજેક્ટિવ છે કે નહીં? અને એડજેક્ટિવ વપરાયું કોના માટે બેટા? સિચ્યુએશન માટે. તો મારું બીકમ વર્બ શું હોવું જોઈએ બેટા? લિંકિંગ. અને મારો સાહેબ કહેતો તો લિંકિંગ વર્બ ઇનટ્રાન્ઝિટિવ હોય. ઇનટ્રાન્ઝિટિવનું કોઈ દિવસ પેસિવ ના હોય. તો ખાલી કેટલું બોલાય બેટા? ધ સિચ્યુએશન બીકમ મોર સિરિયસ. ધ સિચ્યુએશન બીકમ મોર સિરિયસ. ચાલો, યુ આર લુકડ ટુ નર્વસ ટુડે. બરાબર, યુ આર લુકડ ટુ નર્વસ ટુડે. ચાલો, આ નર્વસ કોના માટે વપરાયું બેટા? યુ માટે વપરાયું કે નહીં? આ નર્વસ કોના માટે વપરાયું? બોલો. યુ. ટુડે તો ટાઈમ છે બેટા, બરાબર. તો યુ આર લુકડ ટુ નર્વસ ટુડે. ટુ તો બહાર મૂકી રૂક નહીં બેટા, એડવર્બ છે. પણ મારા સાહેબે કીધું હતું કે આ નર્વસ કોના માટે આવ્યું? તો યુ માટે. તો હવે તમે વિચારો કે યુ આર નર્વસ, બરાબર, હે ને? યુ આર નર્વસ, તો તમે કેવા છો? તો નર્વસ છો, તો કાયમની માટે થઈ ગયો. બરાબર, દેખો હું આમ લખું ને બેટા, યુ આર નર્વસ, યુ આર નર્વસ એમ લખું તો આનો મિનિંગ એમ થઈ ગયો. શું થઈ ગયો ખબર? તું કાયમને માટે નર્વસ જ રહેશે એમ. પણ તું નર્વસ દેખાય છે,
એ નર્વસ દેખાય છે એમાં એ કંઈ કરી રહ્યો? શું એની સાથે કંઈ થઈ રહ્યું? કુછ હે, એની અવસ્થા છે કે નહીં? આમ તો દેખ લો, યુ આર લુકડ ટુ નર્વસ, તો નર્વસ એ તો યુને ડિસ્ક્રાઇબ કરી રહ્યું, અને યુને ડિસ્ક્રાઇબ કરી રહ્યું તો લુક શું થઈ ગયું બેટા? લિંકિંગ. અને મારા સાહેબે કીધું તું લિંકિંગ ઇનટ્રાન્ઝિટિવ. ઇનટ્રાન્ઝિટિવનું કોઈ દિવસ પેસિવ નહીં થાય, તો આર લુકની જગ્યાએ ખાલી લુક આવે કે નહીં? સાહેબ લુક્સ કેમ નહીં આવે? અરે યુ છે તો પછી એસ કે એસ નહીં લાગે કે નહીં? તો ખાલી શું લખાય? યુ લુક ટુ નર્વસ ટુડે. બોલો આવડે કે નહીં? આમ બરાબર બેટા, વેરી ગુડ. જો સમજવાનો પ્રયત્ન કરજો હો બેટા, આમ નહીં તો ભૂલ છે બધું. હી હેઝ બીન અપિયર્ડ ઇન સેવરલ ટીવી સિરિયલ. બરાબર, ઇન સેવરલ ટીવી સિરિયલ. હી હેઝ બીન અપિયર્ડ, અથવા એની જગ્યાએ સી કરી દો બેટા. તો હી હેઝ બીન અપિયર્ડ ઇન સેવરલ એટલે ઘણી બધી ટીવી સિરિયલ. બરાબર, હવે તમારે જાતે વિચારજો. ઇટ વિલ બી સ્ટેડ ટેબલ એટ ધીસ ટેમ્પરેચર. ધ મેન સિંગ સ્વીટ. મજા છે. ઓહો સાહેબ, અપિયર એટલે દેખાવું. બરાબર, હેઝ બીન અપિયર્ડ લખ્યું છે, હેઝ બીન અપિયર્ડ લખ્યું છે, આ તો પેસિવ સેન્સ છે કે નહીં? તમને મેં શું કીધું બેટા, જ્યારે બી જોડે થર્ડ ફોર્મ દેખાય, આ હેઝ બીન અપિયર્ડ એ પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ છે કે નહીં? બરાબર, આમ તો આ પેસિવ રચના છે, એનો મતલબ આનો ઓબ્જેક્ટ હોવો જોઈએ કે નહીં બેટા? બરાબર, હી એનો શું હોવો જોઈએ? ઓબ્જેક્ટ. હા, હોઈ શકે, ચાલો ઓબ્જેક્ટ હોઈ બી શકે, તો એને આગળ લઈ જાય તો હી બી થયે. પણ અપિયર, અપિયર એટલે બેટા સીમ સાઉન્ડ અપિયર, પ્રતીત થવું, એવું લાગવું. બરાબર, એવું લાગવું, એમાં એ કંઈ કરી રહ્યો, એની સાથે કંઈ થઈ રહ્યું, એ કંઈક દેખાઈ રહ્યો કે નહીં બેટા? તો એની આપણે સ્ટેટ બતાવી રહ્યા કે નહીં? તો સ્ટેટ બતાવો તો ની ડુઈંગ થાય, ની હેપનિંગ થાય. બરાબર, આમ તો અહીંયા અપિયર એ લિંકિંગ છે કે નહીં બેટા? હવે ઇન સેવરલ ટીવી સિરિયલ. બરાબર, ઇન સેવરલ ટીવી સિરિયલ, તો ક્યાં? તો એનો જવાબ આલી રહ્યો બેટા, તો આ અપિયર્ડનું કોઈ દિવસ પેસિવ થાય નહીં. તો હી હેઝ બીન નહીં બોલાય, શું બોલાય બેટા? હી હેઝ અપિયર્ડ. બરાબર, આમ ચાલો. ઇટ વિલ, હવે અહીંયા ઇટ મારો સબ્જેક્ટ છે કે નહીં? વિલ બી સ્ટેડ સ્ટેબલ. કોણ સ્ટેબલ છે? ઇટ. દેખો કોણ સ્ટેબલ છે? ઇટ. હવે ઇટ એટલે કઈ બી બેટા, બરાબર, કોઈ બી ધાતુ લઈ લો. બરાબર, તો સ્ટેબલ શબ્દ કોના માટે વપરાય? બોલો, ઇટ માટે. તો ઇટ વિલ બી સ્ટેડ સ્ટેબલ એટ ધીસ ટેમ્પરેચર. એટ ધીસ ટેમ્પરેચર એટલે આનો જવાબ આલ્યો કે નહીં બેટા? આ ટેમ્પરેચર પર એ કેવું રહે છે? હવે તમારે જાતે વિચારો, સાંભળજો. કીપ સ્ટે રિમેન. દેખો, સીમ સાઉન્ડ અપિયર, સીમ સાઉન્ડ અપિયર, કીપ સ્ટે રિમેન, કીપ સ્ટે રિમેન, get, come, go, be, become. બરાબર, grew, grow, become, turn. આ બધા લિંકિંગ બી હોય બેટા, આ બધા લિંકિંગ બી હોય. પણ આપણને ક્યારે ખબર પડે કે આ લિંકિંગ છે? જ્યારે એના સબ્જેક્ટને એના કોમ્પ્લિમેન્ટ સાથે જોડે. પણ કોમ્પ્લિમેન્ટ કોણ હોય? નાઉન કાં તો એડજેક્ટિવ. તો અહીંયા સ્ટેબલ એ એડજેક્ટિવ છે કે નહીં બેટા? કોણ સ્ટેબલ છે? તો માન લો પોટેશિયમ લઈ લો, તો પછી વિલ બી સ્ટેડ થોડી થાય, કારણ કે લિંકિંગ હોય. તો ઇનટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવનું પેસિવ નહીં થાય, તો ખાલી શું લખાય બેટા? વિલ સ્ટે. શું લખાય? વિલ સ્ટે. આ પ્રૂફ ખાલી જગ્યાઓ ભરાય બેટા, ધોરણ 10 હોય, ધોરણ 9 હોય કે 12 હોય કે કઈ બી હોય. પણ પેલા આપણે વાંચીએ કે વર્બ કામ શું કરી રહ્યું. સમજો છો હું શું કહું છું? વર્બ કામ શું કરે છે એ દેખજો બેટા. હવે દેખો, ધ મેન સેંગ સ્વીટ. હવે મારી વાત સાંભળો, કોણે ગાધું બેટા? કોને ગાધું? માણસે. બરાબર, હે ને? ગાયું. ગાવું ડુઈંગ છે. દેખો, ગાવું ડુઈંગ છે. સ્વીટ એ મેન હોય? બરાબર, હે સ્વીટ બરાબર મેન એમ ના. માણસે ગાધું. બરાબર, કેવી રીતે ગાધું? મધુરતાથી. તો પછી અહીંયા બેટા એડજેક્ટિવ નહીં આવે, એડવર્બ આવે કે નહીં? અચ્છા સાહેબ, એનો મતલબ તું એમ કહેવા માંગી રહ્યો છે કે જ્યાં એક્શન હોય ને ત્યાં એડવર્બ આવે, અને જ્યાં લિંકિંગ હોય ને ત્યાં એડજેક્ટિવ આવે. હવે સમજ્યા? તો આ સ્વીટ નહીં આવે, શું આવે બેટા? સ્વીટલી. ઓકે, આમ તો સ્વીટ નહીં આવશે, શું આવશે? સ્વીટલી. આમ ઓકે બેટા, ચાલો. ધ મેંગો ટેસ્ટેડ સ્વીટલી. લે શાબાશ. ધ મેંગો
ટેસ્ટેડ સ્વીટલી. તો ચાલો હવે તમને ખબર પડી ગઈ ને બેટા કે મારા આ વાક્યનો સબ્જેક્ટ કોણ છે? મેંગો. મેંગો સ્વાદ લે, ડુઈંગ નથી, એ હેપનિંગ નથી. આ મેંગોની પાસે કંઈક છે, કુછ હે, સ્ટેટ. એટલે તો વ્યાખ્યા આપણે બોલ્યા હતા વર્બની, કાં તો ડુઈંગ, કાં તો હેપનિંગ, કાં તો સ્ટેટ. તો આ સબ્જેક્ટની સ્ટેટ બતાવ્યું કે નહીં? તો અહીંયા સ્ટેટ બતાવે તો આ તો લિંકિંગ બની જાય, અને લિંકિંગ બની જાય તો એડવર્બ નહીં આવે. શું આવે? એડજેક્ટિવ આવે. તો સ્વીટલી એ તો એડવર્બ છે, તો સ્વીટલી નહીં આવે. શું આવે બેટા? સ્વીટ આવે. ધ મેંગો ટેસ્ટેડ સ્વીટ. બરોબર. કેરીનો સ્વાદ મીઠો હોય છે, એમાં એ નહીં કંઈ કરતો, નહીં એની સાથે કંઈ થતું. ચાલો, દે વર્કડ કેરફુલી. હવે દેખો બેટા, આમાં બોલવામાં જ ખબર પડી ગઈ. દે વર્કડ કામ કર્યું. બરાબર. કેવી રીતે કર્યું? તો આ વર્ક કામ કરવું એક્શન છે કે નહીં બેટા? ડુઈંગ છે. બરાબર. હવે આ ડુઈંગમાં ઇન્ટ્રાન્ઝિટિવ છે કે નહીં? દેખ લો. નહીં સમજ્યા? આ ડુઈંગમાં ઇન્ટ્રાન્ઝિટિવ છે. સાહેબ કેમ ડુઈંગમાં ઇન્ટ્રાન્ઝિટિવ છે? આનું ઓબ્જેક્ટ નથી માર છોરાઓ, આનું ઓબ્જેક્ટ નથી, એટલે ડુઈંગમાં કેવું છે? ઇન્ટ્રાન્ઝિટિવ. તો દે વર્કડ કેરફુલી. હવે તમને મેં હમણાં શું કીધું બેટા? ડુઈંગ છે. ડુઈંગ છે એનો મતલબ એક્શન છે. બોલો કે ડુઈંગ છે એનો મતલબ એક્શન છે, પણ એક્શનમાં કેવું છે? ઇન્ટ્રાન્ઝિટિવ. પણ એક્શન હોય તો એડજેક્ટિવ નહીં આવે. શું આવે? એડવર્બ. તો અહીં કેરફુલ નહીં આવે. શું આવે બેટા? કેરફુલી. બરાબર. કેરફુલ નહીં આવે. શું આવે? કેરફુલી. દે અપિયર્ડ કેરફુલી. હવે લો, દે અપિયર્ડ. ચાલો, એનો મતલબ અહીંયા અપિયર એટલે બેટા લિંકિંગ છે કે નહીં? બરાબર. તે દેખાય છે. શું એ કંઈ કરી રહ્યો? ના. એની સાથે કંઈ થઈ રહ્યું? ના. વો કુછ હે. વો કુછ હે. તો તેઓ કંઈક છે. તો દે અપિયર્ડ કેરફુલી નહીં, કારણ કે આ તો લિંકિંગ છે. લિંકિંગ ઇન્ટ્રાન્ઝિટિવ છે. ઇન્ટ્રાન્ઝિટિવ છે એટલે નોન એક્શન છે. બરાબર. લિંકિંગ, નોન એક્શન, ઇન્ટ્રાન્ઝિટિવ. તો એની જોડે એડવર્બ નહીં આવે. શું આવે બેટા? એડજેક્ટિવ. બરાબર. તો કેરફુલ. બરાબર. શું લખાય બેટા? કેરફુલ. દે અપિયર્ડ કેરફુલ હિયર. બોલો, વર્બની ખાલી જગ્યામાં એડવર્બ એડજેક્ટિવ ભરતા બી આવડે કે નહીં એમ કહું? આ જ ખાલી જગ્યાઓ આવે, આ જ પરીક્ષાઓમાં આવે. એનાથી નવું લાવે કઈથી? એના જોડે હોય તો લાવે ને બેટા. બરાબર. આમ ઓકે. હવે અહીં દેખો બેટા, ધ મશીન લુક્સ ગુડ. તો સાચી વાત છે. મશીન કેવું દેખાય છે બેટા? સારું દેખાય છે. તો આ લુક્સ અને મશીન અને ગુડને લુક્સ જોઈન કર્યું. મશીન દેખાય છે. આમાં કંઈ દેખો નથી ડુઈંગ, નથી હેપનિંગ. મશીન કંઈક છે. બરાબર. તમારા વાક્યનો સબ્જેક્ટ કોણ? ધીસ મશીન. બરાબર. બટ ડઝ નોટ વર્ક ગુડ. તો દેખો બેટા, વર્ક તો ડુઈંગ છે, અને ડુઈંગ છે તો પછી અહીંયા ગુડ એડજેક્ટિવ નહીં લખાય, એડવર્બ લખાય. તો આનું એડવર્બ કોણ છે બેટા? વેલ. આનું એડવર્બ કોણ છે? વેલ. ઓકે. આમ પ્લીઝ ગો સ્લો. તો એ ડુઈંગ છે કે નહીં? તો ગો સ્લોલી. બરાબર. ગો સ્લોલી. પણ બેટા ગો એ લિંકિંગ બી આવે, અને જ્યારે એ લિંકિંગ તરીકે હશે, અવસ્થા બતાવે. અવસ્થા બતાવે. દેખો, ગો સ્લોલી પણ સાચું છે અને ગો સ્લો પણ સાચું છે. બરાબર. ગો સ્લોલી પણ સાચું છે અને ગો સ્લો પણ સાચું છે. આ સાચું એક્શન માટે છે અને આ સાચું સ્ટેટ માટે છે. સ્ટેટ એટલે બેટા નોન એક્શન. બરાબર. નોન એક્શન. તો નોન એક્શન હશે તો આ લિંકિંગ બની જશે. બરાબર. આમ હું એમ કહું, યુ હેવ ગન મેડ. આવું લખ્યું બેટા. યુ હેવ ગન મેડ. તો અહીંયા ગનો મતલબ જવું નથી બેટા. બરાબર. તમે થયો. બરાબર. તો તમે કેવા થયા? પાગલ થયા. તો મેડ કોના માટે વપરાય બેટા? યુ માટે. સમજ્યા? તો અહીંયા ગોનો મતલબ જવો નથી. આ એક્શન નથી. કેવી છે? નોન એક્શન. મગજમાં ઉતરી રહી બેટા વાત. બરાબર. આમ આ ખરેખર ધ્યાનથી સાંભળજો, ઘણું જરૂરી છે. આના વગર તમારો ઉદ્ધાર નથી. આના વગર તમારો ઉદ્ધાર નથી, એ યાદ રાખજો. તો સાહેબ શું કહી રહ્યા? સાહેબ અહીં શું શીખવાડ્યું? એક્શન હશે, ડુઈંગ હેપનિંગ હશે તો એડવર્બ લખાય તરત, અને નોન એક્શન હશે, લિંકિંગ હશે, નોન એક્શનમાં લિંકિંગ હશે તો એડજેક્ટિવ લખાય. બરાબર. આમ ઓકે બેટા. એટલે ધ્યાન રાખવાનું છે આપણે. બરાબર. પછી પ્લીઝ વોક સ્લોલી. અહીં સ્લો નહીં લખાશે. શું લખાશે? વોક તો ડુઈંગ છે ને બેટા. તો ગો સ્લો સાચું છે, ગો સ્લોલી પણ સાચું છે, પણ વોક સ્લો ખોટું છે. વોક સ્લોલી આવે. બરાબર. આમ એટલે આ વસ્તુ છે. હવે મેં તમને કીધું બેટા એમ કે હવે અહીંયા દેખજો બેટા, ધ્યાનથી સાંભળજો. આ ચલો 5 મિનિટમાં ધ્યાનથી સાંભળ લેજો. હવે હાઉ ડઝ ધીસ ફ્રૂટ ટેસ્ટ? આ તમને પરીક્ષા હવે લોકોને ફકરા આપે ને ફકરા પરથી સવાલો પૂછે. બરાબર. તો હાઉ ડઝ ધીસ ફ્રૂટ ટેસ્ટ? હવે હું આનો જવાબ આલું બેટા. ધીસ ફ્રૂટથી જવાબ સ્ટાર્ટ થાય કે નહીં?
ધીસ ફ્રૂટ ડઝ આના અંદર આવે તો એમ લખાય કે નહીં બેટા ટેસ્ટીસ. હવે હાઉ, હવે તમારે જાતે જ વિચારો બેટા, આ ટેસ્ટનો સબ્જેક્ટ કોણ બન્યો? ધીસ ફ્રૂટ. તો ધીસ ફ્રૂટ કંઈક કરશે ના. શું એની સાથે કંઈ થશે? ફ્રૂટ સ્વાદ લેશે ના. સ્વાદ એની જોડે ની કંઈ કરશે ની કંઈ થશે. હોવું 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 એટલે લિંકિંગ, હોવું એટલે લિંકિંગ, અને લિંકિંગ હશે તો પોતાની જોડે એડજેક્ટિવ લેખ નહીં બેટા. પણ તમે હાવ લખ્યું છે તો હાવનો જવાબ તો એડવર્બ આવે. તો સવાલ અહીં મેં હાવથી પૂછ્યો ખોટો છે કે નહીં? તો લિંકિંગમાં સવાલ હાવથી પૂછાય નહીં તો સાહેબ કરવું શું? બરાબર. તો ધીસ ફ્રૂટ લાઈક, બરાબર, એપલ એમ લખું. ચાલો, તો મેં લાઈક એપલ લખ્યું બેટા, તો લાઈક પ્રીપોઝિશન છે કે નહીં? અને પ્રીપોઝિશનનું ઓબ્જેક્ટ લીધું તો આ પ્રીપોઝિશનલ ફ્રેઝ બન્યો કે નહીં? અને પ્રીપોઝિશનલ ફ્રેઝ એડજેક્ટિવનું કામ કરી શકે કે નહીં? એટલે જ્યારે આના સવાલ પૂછવાના હોય ને, લિંકિંગના સવાલ પૂછવાના હોય, ફકરામાંથી લિંકિંગના સવાલ પૂછે ને તો અહીંયા એમ લખશે વોટ અને છેલ્લે લખશે લાઈક. તો સવાલ આમ પૂછાય બેટા, કઈ રીતે ખબર? વોટ ડઝ ધીસ ફ્રૂટ, બરાબર, ટેસ્ટ લાઈક. આમ તો પછી એનો જવાબ આલાય કે ધીસ ફ્રૂટ ટેસ્ટ લાઈક વોટ? તો એપલ. સમજ્યા? તો લિંકિંગનો સવાલ કોઈ દિવસ હાવથી પૂછાય નહીં, વોટ લાઈકથી જ પૂછાય. બરાબર. આમ શાનાથી પૂછાય બેટા? વોટ લાઈકથી. બોલો, આજ ખબર પડી કે નહીં બેટા? બરાબર. પણ દેખ લો, હાઉ ડીડ ધ કિડનેપર લુક? કિડનેપર કંઈક કરતો નથી, કેવો દેખાય? તો અહીંથી હાઉથી નહીં પૂછાશે કે નહીં બેટા? વોટ ડીડ ધ કિડનેપર લુક લાઈક? શું પૂછાશે બેટા? બોલો, વોટ ડીડ ધ કિડનેપર લુક લાઈક? શું કહેવાશે બેટા? બોલો, વોટ. અહીંયા સવાલ કઈ રીતે પૂછાશે? વોટ ડીડ ધ કિડનેપર લુક લાઈક? તો એનો જવાબ આપણે આપીશું કઈ રીતે? ધ કિડનેપર લુકડ. હવે લુકડ એટલે કિડનેપર કંઈ કરતો નથી, નથી ડુઈંગ, નથી હેપનિંગ, એની અવસ્થા, એનું સ્ટેટ બતાવવાનું. સ્ટેટ બતાવું તો લિંકિંગથી બતાવી રહું. બોલો કે બેટા લિંકિંગથી બતાવી રહ્યો. તો લિંકિંગથી બતાવવા માટે મારે એમ કહેવું પડે, હવે એડજેક્ટિવ લખવું પડે. પણ એડજેક્ટિવ કઈ રીતે લખી શકું? પ્રિપોઝિશનલ ફ્રેઝથી. બરાબર. તો શું લખવું પડે બેટા? લાઈક. બરાબર. વોટ ડીડ ધ કિડનેપર લુક લાઈક? તો જવાબ લખાય ધ કિડનેપર લુકડ લાઈક નેન્સી. બરાબર. કિડનેપર કોના જેવો દેખાતો હતો? નેન્સી જેવો. બરાબર. આ નેન્સી કેવી લાગી રહી? દેખો, કિડનેપર જેવી જ લાગી રહી કે નહીં? આમ. બરાબર. આમ. અને કોને કિડનેપ કર્યો? તો અમીને, હે ને? ચાલો, યાદ રહે બેટા. દેખો, હાઉ ડઝ ધ ફ્લાવર સ્મેલ? હવે સ્મેલ તમે લો, બરાબર. તમે સ્મેલ લેતા હોય, આઈ સ્મેલ ધ ફ્લાવર, તો એ ડુઈંગ. બરાબર. પણ ફ્લાવર જોડે તો સ્મેલ હોય કે નહીં બેટા? બરાબર. તો એમ કહેવાય કે વોટ ડઝ ધ ફ્લાવર સ્મેલ? કોઈ દાડો નહીં કહેવાય. શું કહેવાશે બેટા? બોલો, વોટ ડઝ ધ ફ્લાવર સ્મેલ લાઈક? બરાબર. આમ એટલે આ રીતે સવાલ બનશે બેટા. બરાબર. આવડશે? બોલો. હવે દેખો, હાઉ ડીડ યુ ફીલ ધેટ ફેબ્રિક? તો ચાલો, આમાં બી બેટા વોટથી સવાલ પૂછાય કે નહીં? બે મિલે હમણાં, બે મિલે હમણાં. કઈ રીતે બે મિલે? તો દેખો, ફીલ, ફીલનો સબ્જેક્ટ છે કે નહીં? યુ. તો ફેબ્રિકને તો હું ફીલ કરી શકું કે નહીં? તો જવાબ આમ લખાશે કે નહીં? કે યુ. બરાબર. હા, મને સવાલ પૂછે છે કે હાઉ ડીડ યુ ફીલ ધેટ ફેબ્રિક? તો હું જવાબ આપીશ આઈ ફેલ્ટ ધેટ ફેબ્રિક. બરાબર. તો આનામાં હાઉનો જવાબ સાચો છે. કેમ સાચો છે? આ ફીલનો સબ્જેક્ટ યુ છે કે નહીં બેટા? એમ કહું તો પછી હાવથી સવાલ પૂછાય એમ. નહીં તો દર વખતે ના ના સાહેબ હાવથી સવાલ ખોટો, એવું ના હોય ભાઈ. તમારે દેખવાનું અંદર વાક્યને પહેલા તો આવી રીતે ફેરવવું પડશે બેટા. હવે દેખો, આઈ ફેલ્ટ ધ ફેબ્રિક. તો ચાલો, કોણે ફીલ કર્યું? આઈએ. શું ફીલ કર્યું? ફેબ્રિક. તો પછી શુંનો જવાબ ટ્રાન્ઝિટિવ ને ડુઈંગ જ છે કે નહીં? બરાબર. તો હાઉ ફેલ્ટ ધીસ ફેબ્રિક? બરાબર. તો સોફ્ટલી, તો સોફ્ટલી હાઉનો જ જવાબ છે કે નહીં? એમ કહું. ખબર પડે છે? આમ એટલે વિચારજો બેટા. બરાબર. હા. પણ દેખો, હાઉ ડીડ ધેટ ફેબ્રિક ફીલ ટુ યુ? હાઉ ડખો થાય? હવે ડખો થાય કઈ રીતે સાહેબ? તો દેખ લો, એ ગઈ ભેંસ પાણી. ધેટ ફેબ્રિક થી જવાબ લખાય ધેટ ફેબ્રિક. આ ડીડ અંદર આવે તો ફેલ્ટ ટુ યુ. ધેટ ફેબ્રિક ફેલ્ટ. ચાલો મને એમ કહો, ફેલ એટલે અનુભવો ને બેટા. ભાઈ ધ ફેબ્રિક એનું પર ડુઈંગ હશે? શું એનું હેપનિંગ હશે? આ ફેબ્રિકની સ્ટેટ છે.
તો અહીંયા લિંકિંગ થઈ ગયું, બરાબર. આમ ફેબ્રિક એવું અનુભવાય છે, ફેબ્રિક એવું અનુભવાય છે. તો પછી જવાબ બેટા દેખો હાઉથી નહીં પૂછાય, શુંથી પૂછાય બેટા? વોટ અને લાઈક, બરાબર. પાછા કે એઝ યુ લાઈક ટુ યુ, ધી હેમ, બરાબર. તો ધ ફેબ્રિક ફેલ્ટ, પછી લખાય શું બેટા? લાઈક, બરાબર. કોટન લખ દો બેટા, લો ને, બરાબર. લાઈક કોટન ટુ યુ. વાહ સાહેબ વાહ. એનો મતલબ લાઈક, અરે લાઈક નહીં લખાય ને બેટા? હા લખાય, આમાં લખાશે ને બેટા? લાઈકથી, લાઈકથી લખાશે, બરાબર. ધ મેન વોઝ એંગ્રી વેન હિઝ સન ટોલ્ડ હિમ અ લાય. દેખો હવે અહીં દેખજો બેટા, ધ મેન વોઝ એંગ્રી વેન હિઝ સન ટોલ્ડ હિમ અ લાય. બેટા આનું ગુજરાતી કરો શું થાય? ચલો કોઈ ગુજરાતી કરશે આનું, હું ખુશ થઈ જઈશ જો કોઈ એનું ગુજરાતી કરે તો. ધ મેન વોઝ એંગ્રી વેન હિઝ સન ટોલ્ડ હિમ લાય. બરાબર, માણસ ગુસ્સે થયો, બરાબર. વેન હિઝ સન ટોલ્ડ હિમ અ લાય, જ્યારે એના બાળકે એને જુઠ્ઠું કીધું ત્યારે માણસ ગુસ્સે થયો. શું આ વાક્ય સાચું છે? દેખો આ વાક્ય કેમ ખોટું છે એ હું તમને કહી દઉં. કેમ ખોટું છે? કારણ કે ધ મેન વોઝ એંગ્રી આટલું લખેલું હોત ને તો એ સાચું. ધ મેન વોઝ એંગ્રી એમ લખેલું હોત તો એ સાચું. હવે તમે કહો સાહેબ કેમ સાચું? તો દેખો બેટા, ધ મેન વોઝ એંગ્રી એમ કહું ને તો આ માણસની અવસ્થા છે કે માણસનો સ્વભાવ જ ગુસ્સાવાળો છે, બરાબર. માણસનો સ્વભાવ જ ગુસ્સાવાળો છે, પણ માણસ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં બન્યો છે. તો પર્ટિક્યુલર સિચ્યુએશનમાં બન્યો તો કારણ કે વોઝ અહીંયા મેન વર્બ હોય ને, તો મેન વર્બ હોય ને, વોઝ મેન વર્બ હોય તો માણસની અવસ્થા પરમનન્ટ બતાવે. બીનું ફોર્મ જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે હોય, બરાબર. આમ લિંકિંગ જ છે કે નહીં બેટા? બરાબર, લિંકિંગ જ છે, ખોટું નથી એ, પણ એ પરમનન્ટ અવસ્થા બતાવી દે, બરાબર. પણ જ્યારે માણસ ગુસ્સો અમુક સિચ્યુએશનમાં થયો, ક્યારે ગુસ્સે થયો? જ્યારે એનો બાળક જુઠ્ઠું બોલ્યો, બરાબર. તો અહીંયા બેટા બીકમ લખાય, બરાબર. ગ્રો લખાય, ગ્ર્યુ લખાય, ભૂતકાળ છે ને. ટર્નેડ લખાય. હવે સમજ્યા હે ને? યાદ આવ્યું લિંકિંગ? હા દેખ લો, ગ્ર્યુ, ટર્નેડ, બીકમ, આ કઈ બી લખી શકો. ઓન ધ સ્પોટ થાય બેટા તો બીકમ, ધીરે ધીરે થાય તો ગ્રો, ટર્નેડ, કઈ બી લખી શકો, બરાબર. આમ ઓકે ચાલો. હા આ કોને ભણાવ્યું હતું? જેને ભણાવ્યું એને એવું લાગતું હશે કે હા મારું ભણાવેલું આવે છે ખરું. તો દેખો પણ આજ ખબર પડી રહી ખાલું આપણે તો હું ભણાવી ગયા હતા એમ, બરાબર. ઇટ વિલ બી ડાર્ક આફ્ટર ધ સન હેઝ સેટ, બરાબર. દેખો ઇટ વિલ બી ડાર્ક, હવે તમારે જાતે વિચારજો બેટા. ઇટ વિલ બી ડાર્ક, વિલ બી, ઇટ ડાર્ક, લિંક કરી રૂપ નહીં બેટા? ઇટ વિલ બી ડાર્ક આફ્ટર ધ સન હેઝ સેટ. હવે દેખો ખાલી આટલું હોત ને તો એમ કહેતા ઇટ વિલ બી ડાર્ક, તે કેવું છે? અંધારું જ છે, અંધારું થશે જ એમ. પણ અંધારું ક્યારે થશે? જ્યારે સૂરજ ડૂબી જશે ત્યારે, બરાબર. તો અહીંયા કાયમ નહીં બતાવે બેટા. ઇટ વિલ બીકમ લખાય, બરાબર. બીકમ લખો, ઇટ વિલ બીકમ લખો, ઇટ વુડ ગ્રો લખો, ટર્ન લખો, જે લખો એ લખો, બરાબર. આમ ચલો. સી વોઝ અનહેપી ઇવન આફ્ટર હર મેરેજ ઇન અ રીચ ફેમિલી. હવે તમારે જાતે વિચારો બેટા. સી વોઝ અનહેપી આટલું લખતું તો આ સાચું, એની પરમનન્ટ અવસ્થા. પણ આ એની પરમનન્ટ અવસ્થા નથી, બરાબર. અહીંયા દેખો અહીંયા અવસ્થા ચેન્જ થતી હતી કે નહીં બેટા? અહીંયા અવસ્થા ચેન્જ નથી થતી, બરાબર. શાબાશ બેટા. તો જ્યારે અવસ્થા ચેન્જ નહીં થાય ને તો કીપ, સ્ટે અને રિમેન. શું લખાય બોલો? કીપ, સ્ટે અને રિમેન. તો અહીંયા એમ લખાશે સી kept unhappy, she stayed unhappy અને she remained unhappy. અવસ્થા બદલી જ નહીં. કેમ નહીં બદલી? તો દેખો અહીં વિરોધાભાસ છે બેટા કે પૈસાવાળાને સમૃદ્ધ કુટુંબમાં લગ્ન થયા ને તો પણ એ દુઃખી જ છે, રોવતી ને રોવતી. હજુ અનિલ અંબાણી જોઈતા હતા એમ. તો પછી શું કહેવાય બેટા? સી કેપ, એટલે એની અવસ્થા બદલી નહીં. એટલે તો તમને એને સ્કૂલમાં અવાજ કરતા હોય તો આમ કહેવાય કીપ કામ. હવે કામ એટલે શાંત, શાંત એટલે વિશેષણ ને. કીપ કામ એટલે જો શાંત હતા ને શાંત રહો, અવાજ નથી કરો એમ. પણ અવાજ કર કરતા હોય ને અડધા કલાક બાદ સાહેબ એમ કે કીપ કામ, એમ તો એ કેટલું ખોટું કહેવાય, બરાબર. આમ તો કીપ કામ એટલે તમે શાંત હતા અને અચાનક અવાજ કર્યો તો ભાઈ કે શાંત હતા એ અવસ્થા જાળવી રાખો, તો કીપ કામ એમ લખાય, બરાબર. આમ માન લો ગમે એટલી ઘટના બની ગઈ તો પણ એ ગુસ્સે નહીં થયો તો હી રિમેન્ડ સાયલેન્ટ. શું કે બેટા? હી રિમેન્ડ સાયલેન્ટ. આમ બરાબર. આટલું થઈ ગયું ને તો પણ એ કંઈ જ નહીં બોલ્યો એમ, બરાબર. આમ એની આંખ નજરે એના લગ્ન થયા,
હી રિમેન્ડ સાયલેન્ટ, બરાબર. આમ એ દેખતો તો, બરાબર, આમ ખુલ્લી આંખે જોઈ રહ્યો છે કે લગ્ન થઈ ગયા એના, તોય પેલો શાંત રહ્યો. તો ઘડી એમ થોડી કહેવાય હી ઇઝ સાયલેન્ટ, તો એ કાયમ સાયલેન્ટ, બરાબર. હી વોઝ સાયલેન્ટ, તો એ સાયલેન્ટ હતો પણ એની અવસ્થા જાળવી રાખી. તો કીપ, સ્ટે, રિમેન એવું હોય ને બેટા, બરાબર. તો શું કહેવાય બેટા? એની અવસ્થા જાળવી રાખી, અવસ્થા બદલવા દીધી નહીં એમ. ઓકે, ચાલો. ધ વોચમેન વોઝ એલર્ટ ઓલ ધ નાઇટ ધો હી વોઝ વેરી ટાયર્ડ. વિચારો, એ ઘણો બધો થાકેલો હતો કે નહીં બેટા આખી નાઇટનો, તો પણ એ કેવો રહ્યો? એલર્ટ રહ્યો. તો એને રિમેન, કીપ, સ્ટે એ જ લખાય ને બેટા, તો વોઝ નહીં લખાય કે નહીં એમ કહો. ઓકે, આવડશે બેટા? આમ આવું આવશે પરીક્ષામાં. દેખો, દે હેવ સ્પ્રેડ, ભાઈ સ્પ્રેડનું 3 રૂપ એક જ હોય. સ્પ્રેડ, 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 ટેલિકાસ્ટ, 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 બ્રોડકાસ્ટ, બ્રોડકાસ્ટ. તો બ્રોડકાસ્ટ, બ્રોડકાસ્ટ, બરોબર, હરખું જ રહે. તો અહીંયા હેવ સ્પ્રેડ જ આવે, સ્પ્રેડ નહીં આવે. ધ ફાઇનલ મેચ વિલ બી ટેલિકાસ્ટેડ, અરે ભાઈ વિલ બી ટેલિકાસ્ટેડ નહીં આવે, ટેલિકાસ્ટ જ આવે, બરાબર. આમ ચાલો, એસ ખાલી જગ્યા ધેમ વિથ આઉટસાઇડ, શું છે આખું? ઓકે બેટા, તો આજે મેં તમને જેટલું પણ ભણાયું, બરાબર, એમાં મેં કેટલું પૂરું કર્યું એ તમને કહી દઉં. મેં એક્શનમાં ડુઈંગ અને હેપનિંગ, ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ, હેપનિંગમાં ઇનટ્રાન્ઝિટિવ, અને નોન એક્શનમાં મેં શું ખતમ કર્યું બેટા? લિંકિંગ. એટલે ફાઇનાઇટમાં ફક્ત બાકી શું છે ખબર? સ્ટેટિવ, બરાબર, જે કાલે ભણીશું. જય હિન્દ.